Welcome back. This is your host Parth on MB Talk, presented by MB Grammy, the voice of bold minds and real stories. Before we begin, don't forget to like, share, subscribe, and hit the bell icon to stay updated with all our amazing episodes. આજે આપણી સાથે છે એક ધમાકેદાર ગેસ્ટ અઘોરી મ્યુઝિક ગુજરાતનું અસલી હિપહોપ બેન્ડ જે આપણા બીટ્સ લિરિક્સ અને સ્ટ્રીટ એનર્જી સાથે એક નવી વેવ ક્રિએટ કરી રહ્યું છે ફ્રોમ લોકલ સ્ટ્રગલ્સ ટુ ગ્લોબલ ડ્રીમ્સ આ લોકો ગુજરાતના હિપહોપને વર્લ્ડ સ્ટેજ પર લાવી રહ્યા છે ચલો વગર ટાઈમ વેસ્ટ કરે લેટ્સ વેલકમ અઘોરી મ્યુઝિક ઓન એમ્બી ટોક અને આજે આપણી જોડે એક બીજા વ્યક્તિ પણ છે જેમને અમે બહુ જ એમ કહેવાય કે મન્નતો માંગીને લાયા છીએ એવા એમના સહસાથી જેમને આપણે સારથી પણ કહી શકીએ એવા એમના મેનેજર દેવર્ષભાઈ Thank you. વેલકમ ટુ એમ્બી ટોક Thank you so much. યસ દેવર્ષભાઈ Yes, sir. શું તમારું શું કહેવું છે અઘોરી મ્યુઝિક વિશે તમે કેવી રીતના મળ્યા રાઈટ સો હું એક ઇવેન્ટ કરતો હતો અમદાવાદની અંદર અને ત્યાં આગળ મને એક જણે રેફરન્સ આપ્યું કે ભાઈ આવું એક મ્યુઝિક છે એક સ્પેસિફિકલી એક સોંગ હતું માતાના પગલાં કરીને ગીતાબેન રબારી જોડે અઘોરી મ્યુઝિકનું એની પહેલાં હું કોઈ ગુજરાતી મ્યુઝિક સાંભળતો નહોતો અને મને ખબર બી નથી કે કોણ છે સ્પેસિફિકલી અઘોરી મ્યુઝિક અને મને એ વ્યક્તિએ સોંગ સંભળાયું માતાના પગલાં અને એ સોંગ સંભળાયા પછી લાગ્યું કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જો રેવોલ્યુશન લાવવું હોય જે જરૂરી છે તો આ જ વ્યક્તિઓ છે જે લાવી શકે મેં પેશન્ટલી મારો ઇવેન્ટ પૂરું થવાની રાહ જોઈ પછી મેં એમને કીધું કે તમને કોઈ મેનેજ કરે છે તેમણે મને એવું કીધું કે ના કરતું નથી કે બધા મેનેજરો ભાગી ગયા છે પછી મેં કીધું આપણે જોડે કંઈક કામ કરીએ તો કોઈ બી આર્ટિસ્ટના મેનેજમેન્ટ હોય એટલે પહેલાં પેપર સાઇન થાય અમને કીધું કે શું છે કોન્ટ્રાક્ટ આજ સુધી ઓન કેમેરા અઘોરી મ્યુઝિકનો અને દેવર્ષ કોઠારીનો કોન્ટ્રાક્ટ બન્યો નથી પણ સીધી કંપનીમાં અમે લોકો પાર્ટનરશિપ છે એવી 1 જાન્યુઆરી 2025ના રોજ એની પહેલાં અઘોરી મ્યુઝિકનું અમારી જોડે કોઈ લેખિત વસ્તુ નથી બધું ઓરલી વિશ્વાસ પર મેનેજર તરીકે કામ ચાલુ કર્યું હવે મેનેજર નથી હવે ભાઈઓ છે મારા મમ્મી પપ્પાને મમ્મી પપ્પા કહે છે બધા અને એમના મમ્મી પપ્પાને મારા મમ્મી પપ્પા કહીએ છીએ એવી તમે રહીએ છીએ સો ત્યાંથી અમે લોકો જોડાયા અને પછી જોડાઈ રહ્યા છે ફેવિકોલનું બેન્ડ છે આજે આપણી જોડે દેવર્ષભાઈ છે યસ અને અઘોરી મ્યુઝિક હોલ ક્રૂ છે અત્યાર સુધી તમે બધી જ વાતો સાંભળી હશે બધા જ પોડકાસ્ટ જોયા હશે પણ આજે આપણે અંદરની વાતો કરીશું કારણ કે આપણી જોડે દેવર્ષભાઈ છે આપણને તો બહારથી બધું બહુ બધું ખબર હોય પણ અંદર શું ચાલતું હોય છે એ આજે ખબર પડશે કારણ કે એ બધા રહસ્યો તો દેવર્ષભાઈ જ ખોલી શકશે તો કેટલા લેવલ પર ખોલવા એ બધા હવે નક્કી થાય છે આગળ લેવલ વાઇઝ એટલે લેવલમાં એવું કંઈ નથી કે જે તમે એક્સપેક્ટ કરતા હોય અમારા તરફથી પણ હા ઘણી બધી વસ્તુઓ છે પાઘડી ઉતાર્યા પછીના રહસ્યો છે શું વાત છે પાઘડી પહેરેલા રહસ્ય તો બધાને ખબર છે એ પાઘડી પહેરે ને એટલે આખો ગુજરાતનો ભાર માથે આવી જાય અરે વાહ એટલે એ રીતે પછી રહેવું પડે તો આપ ક્રૂઝ યસ કેડીપ અને હાર્ડી તો આ નામ કેવી રીતના તમે વિચાર્યા ક્રૂઝ મને એક મારા કોલેજ ફ્રેન્ડે મને કહેવાનું ચાલુ કર્યું હતું જ્યારે આઈ ગોટ ઇન્ટ્રોડ્યુસ ટુ હિપહોપ મ્યુઝિક ત્યારે મને એણે એક પેન ડ્રાઈવ આપી હતી અને ત્યારથી લાઈક કહેવાય ને કે નવું નવું જ્યારે ચાલુ કર્યું હોય નવું નવું શીખ્યું હોય ત્યારે એણે અમને કૃણાલથી ક્રૂઝ નામ આપ્યું હતું તો ત્યારથી અમે આ રાખ્યું છે મારું ઓરિજિનલ નામ કુલદીપ છે જે મારા દાદાએ પાડ્યું હતું અને હું જ્યારે લગભગ 8 વર્ષનો હતો ત્યારે મારા દાદાની ડેથ થઈ ગઈ હતી અને એના પછી મને મારા દાદાનો બહુ પ્રિય હતો બહુ લાડકો હતો તો મારે એમનું જે આપેલું નામ હતું એ મારે એમને એમ રાખવું હતું કે હું મારી ઓળખ ના ભૂલું હું કોણ છું એટલે મેં કે રાખ્યો અને બધા એવું કહેતા હતા કે તારી વાતો બહુ ડીપ છે તું બહુ ડીપ લખે છે એટલે મેં અને દીપ મારા નામનું પાછળ દીપ હતું દીવો જે અખંડ હોય એટલે એનું મેં નામ રાખ્યું એનું મેં લઈ લીધું ડીપ એટલે એનું મેં નામ રાખ્યું K.Deep મારું મતલબ આ લોકો મારા ભાઈઓ મને કહે છે કે તું બહુ
પંચલાઇન કિંગ છે, એટલે પંચલાઇન બહુ લખે છે ગીતોમાં અને બહુ હાર્ડ વસ્તુ છે. જેમ કે ગુજરાત હિપહોપમાં કઈ ભારે વસ્તુ હોય ને એને બહુ હાર્ડ કહેવાય. રેપરો કે ને બહોત હાર્ડ, बहुत આપણું નામ જ હાર્ડી. તો એ કરીને મેં હાર્ડી પાડી દીધું નામ, અને મારા ભાઈઓએ એ નામ પેલા સજેસ્ટ કરેલો મને. મેં કીધું આ જ બરાબર છે. પણ અત્યારે એક બીજું નામ વિચારે છે, બાપુ. બાપુ. નામ છે હવે ભાઈ, બાપુ. હાર્ડી ધ બાપુ. ના, ના, હાર્ડી હટી જશે ને પછી ભાઈ. ખાલી બાપુ. ખાલી બાપુ. બાપુ. મારે એક એવો પ્રશ્ન પૂછવો છે કે જનરલી બધા પૂછતા હશે તમને કે અઘોરી મ્યુઝિક નામ કેમ ને તો એ બધું જનરલી બધાને ખબર છે, પણ તમે લોકો ગુજરાતી હિપહોપ કેમ સિલેક્ટ કર્યું? હિપહોપ તો તમે લોકો હિન્દી કરી શકતા હતા, ઇંગ્લિશ બી કરી શકતા હતા, ગુજરાતી કલ્ચરમાં કેમ? હિપહોપમાં જ્યારથી મેં જાણ્યું છે, જ્યારથી હું હિપહોપ સાંભળતો થયો છું, ત્યારથી મેં એક વસ્તુ એવી જોઈ છે કે એ લોકો પોતાનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરતા હોય છે. હવે આપણું કલ્ચર એવું નથી કે જે અમે પ્રમોટ કરી શકીએ કે એને કરવું જોઈએ. દેટ્સ નોટ અવર કલ્ચર. આપણું કલ્ચર અને આપણું જે લિટરેચર છે એટલું સાગર જેવું છે, દરિયા જેવું છે, અને લોકો સુધી પહોંચે તો એ સમાજનું સારું થશે, જે લોકો સાંભળશે એમનું સારું થશે અને સારા વિચારો આવશે. સો દેટ્સ વાય વી ચૂઝ ગુજરાતી હિપહોપ, કે જેમ પંજાબી સોંગ બધા જે પોતાની ગાડીઓમાં વગાડીને સાંભળતા હોય છે, અને આપણા ગુજરાતીઓ પણ સાંભળતા હોય છે, જેમ પંજાબી મ્યુઝિક જેટલું વાઇડલી એક્સેપ્ટ થયું છે એટલું જ આપણું ગુજરાતી મ્યુઝિક પણ એક્સેપ્ટ થાય. અને આપણા લિટરેચર, આપણા દુહા, આપણા છંદ, આપણા જોગમાયાની વાતો, જોગણીઓની વાતો, એ બધું જ હિપહોપ બીટમાં અમે મૂકીને બહાર લોન્ચ કરીએ, પીરસીએ, તો જ્યારે કોઈ પંજાબી હશે કે એને એ મ્યુઝિક ગમશે, ભલે એના લિરિક્સ ના સમજાય, પણ બહાર તો આપણી જ વસ્તુ જવાની ને. સો દેટ્સ વાય વી ચૂઝ ગુજરાતી હિપહોપ. પણ આપણે જોઈએ છે કે રેપર્સ છે, ઇન્ડિયન ઇંગ્લિશ કે ગુજરાતી રેપર્સ અત્યારે બહુ બધા આ ફિલ્ડમાં આવી રહ્યા છે, કરેક્ટ? તો તમે લોકો જે મોડર્ન સોંગ્સ છે કે જે રીતના લિરિક્સ હોય છે, ઘણા બધા દારૂના અને આ બધા XYZ હોય છે, તો એવી રીતના લિરિક્સ કેમ નહીં ને કેમ આ દારૂ પીએ ને તો અમને અમારી આયલ વઢે અમારે એટલા માટે નશો કરીએ તો આયલ વઢે. આપણે આવી રહ્યા છે ગુજરાતમાંથી. ગુજરાતમાં દારૂ લીગલ નથી. યસ એ બધું અંડરગ્રાઉન્ડ સીન છે, યસ અને હિપહોપ અંડરગ્રાઉન્ડ સીન છે. એટલે એટલે અમે લોકો મેઇન સ્ટ્રીમમાં લાવીએ છીએ. વાહ વાહ. તો મેઇન સ્ટ્રીમની વસ્તુ દારૂ નથી, પણ હિપહોપ કર્યું છે. પણ અંડરગ્રાઉન્ડની વસ્તુ દારૂ છે, જે આપણે અડતા નથી, કરતા નથી, પ્રમોટ કરતા નથી. મોદી સાહેબને કહો સત્તામાં 8 વર્ષ આવ્યા પછી બી દારૂ લીગલ કર્યું નથી, તો સંગીતમાં બી લીગલ થવું ના જોઈએ. પણ આપણે તો છાસ વાળા ને ભાઈ, છાસ અને ચા વાળા. અમે લોકો શેમ્પેનના ગ્લાસમાં છાસ પીવાળા માણસો અમારો એક છીએ. વિડીયો છે મજાની લાઈફ, એમાં શેમ્પેનના ગ્લાસમાં છાસ પીધી છે. અને એને લખ્યું બી છે છાસનો ગ્લાસ છે. એક થઈ જાય હા, યસ. ઓકે. મજાની લાઈફ લાઈફ, હાથમાં છે કડું ને ગળામાં ચેન, મારે છે શાઇન, ચાર પૈડા નીચે ડ્રીપ મારી દેસી, આપે છે વાઇબ, પૈસો છે રૂપિયો છે. છે જીવન. બોલો આ ઉડે છે હાય, ઉડતો એ જાય. મહેનતનું કામ આવે. હા. તમે જોઈ શકો છો મિત્રો કે કેટલી મહેનત લાગે છે સ્ટેજ પર આનો યાદ રખાવડાવતા. દ્વારકાધીશની કૃપાથી સોનાની ચેન છે ગળામાં, રૂપિયા ગજામાં પણ આપણે મજામાં. રૂપિયા ગજામાં. લો ભાઈ કટ કર દો ભાઈ, આગળ કર દો. આગળ ના આવ્યું કશું બી. દ્વારકાધીશની કૃપાથી આઈ ગયું, ફરી. સોનાની ચેન છે ગળામાં, આપણે મજામાં, રૂપિયા ગજામાં. રેવા દે ભાઈ, રેવા દે. આવું થાય જ્યારે we have 100+ ઓરિજિનલ સોંગ્સ. યસ યસ યસ. એ એક બહુ અદ્ભુત વાત છે કે ગુજરાતી કલ્ચરને તમે રિપ્રેઝેન્ટ તો કર્યું, પણ એવા લેવલે કર્યું કે જેમાં તમારા 100 સોંગ્સ છે, અને એ 100 સોંગ્સ તમારા ઇન્ટરનેશનલ લેવલે પણ સંભળાય છે. આજે અહીંયા બી સાંભળે છે. હવે તમે લોકો અહીંયા છો, તો અહીંયા સ્પેસિફિકલી અત્યારે નવરાત્રી છે, તો નવરાત્રીમાં ગુજરાતી હિપહોપને તમે ગરબામાં કેવી રીતના રિપ્રેઝેન્ટ કરો? ગરબા કેવી રીતના લોકો રમે છે એના? That's a really good question. લોકોને એવું હોય છે કે આ હિપહોપ કરતા હશે કે ગરબા રમી શકીશું અમે કે નહીં રમી શકીએ, ખબર નથી પડતી. હું કટ કરીશ એને થોડું આગળ ઉમેરું છું. ઓર્ગેનાઇઝર મને ફોન કરીને કે અરે હારું આ હિપહોપ ગરબામાં શું હિપહોપ કરવાના છે કે ગરબા કરવાના છે? શો ના કલાક પહેલાં બી ખબર ના હોય કે અમે શું કરવાના છે શોની અંદર. અને શો ચાલુ થાય, ગરબા માતાજીનું આહ્વાન કરીને ચાલુ કરીએ ત્યારે કે ઓહ આવું કરો છો તમે લોકો? આવું તો કોઈ નથી કરતું, તમે કરી રહ્યા છો. યસ, કન્ટિન્યુ કરું. એટલે હિપહોપ ગરબા એ કોન્સેપ્ટ છે આપણા દેવસભાઈનો જ છે. એમને છેલ્લા 3 વર્ષથી 1 વર્ષ તો એમણે અમને ટોક કરી કે આપણે ગરબા કરવાના છે, કંઈ બી કરો.
પણ વી હેવ ટુ ડુ ઇટ કેમ કે અમારો જે સાઉન્ડ છે ઇટ રિપ્રેઝેન્ટ્સ કલ્ચર અને ગુજરાતી થઈને આપણે ગરબા ના કરીએ ના રિપ્રેઝેન્ટ કરીએ દેટ ઇઝ લાઈક ખીરમાં ખાંડ ના નાખો એવું થઈ જાય. બિલકુલ. તો અમારા ગરબા અલગ કઈ રીતે પડે છે કે અમે જેટલા પણ અમે ગરબા જે અમારા લિસ્ટમાં છે એ પ્રાચીન છે, ઓરિજિનલ છે અમુક અને અર્વાચીન છે. અને ના કોઈ બોલિવૂડના ગીતો અમારા ગરબામાં જોવા મળશે કે ના કોઈ એવા રોમેન્ટિક ગીતો જોવા મળશે, ખાલી માતાજીના, કૃષ્ણના અને શંભુના. અને જેમ ગરબાની રિધમ હોય, જેમ ગરબાનો તાલ હોય, ગરબાના સૂર હોય એ સાથે જ અમે કરતા હોઈએ છીએ અને ગરબાની જે રિધમ હોય એના ઉપર રેપ કરીએ છીએ. ધારો કે અમુક 4x4 બીટના હોય એ દેટ ઇઝ અનધર ટોપિક ટુ ટેક. પણ ગરબાની જે રિધમ છે, ગરબાનો જે તાલ છે એના ઉપર અમે એક એક ગરબાના એક એક રેપ અલગ લખેલા છે. અને એના માટે અમને ખમ્મા કરીને અમે આલ્બમ કાઢેલો, રિલીઝ કર્યો હતો આજથી 2 વર્ષ પહેલાં. અને વાગે વાગે એનું જે ટાઇટલ ટ્રેક છે જે લોકોને બહુ જ ગમ્યું. વાગે વાગે તમારું બહુ અદ્ભુત સોંગ છે. Yes. એક બે લાઈન થઈ જાય વાગે વાગે. હા, 100%. એના માટે બૂટ કાઢ્યા નથી, માતાજી માફ કરજો. એ મારો પ્રશ્ન છે. મેં તમારા બધા શોઝ જોયા, Yep. બરાબર. તમારા લાઈવ શો હોય કે તમે જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે તમે જ્યારે વાગે વાગે ગાઓ છો ત્યારે તમે શૂઝ કાઢી નાખો છો, એનું કારણ શું? આરતીમાં ના પહેરે ને. આરતીમાં પહેરી ના શકાય, એ માતાજીની આરતી છે. અને એક એવું આવશે song નહીં છે. MBA તો ભાઈ કાઢી જ નાખવાના. અમારા માટે એવું અમે song કાઢી છે. નાખીએ. એમાં પણ કઈ તમને હું એક બહુ ફન ફેક્ટ આપું કે જેટલી વાર વાગે વાગે વાગ્યું છે યસ જાહેર પ્લેટફોર્મ પર, એમાંથી બધી વાર તો નહીં પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ મેં લોકોને રોતા જોયા છે. ચોધાર હું પોતે બી રડેલો છું ભુજના શોની અંદર, 10,000ની ઓડિયન્સ અને આ બાજુ વાગે 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 અને અમારા ડાન્સરનો અદ્ભુત ક્રૂ પાછળ અને ચોધાર આંસુ હોય. એવું નહીં કે ખાલી આંખમાંથી આમ નોર્મલ આંસુ આવી ગયું હોય. અને એવું બી થયું છે કે માતાજી આયા બી છે, હાજરી આપે. હાજરી આપેલી છે લોકોમાં, અમારામાં નહીં. એટલે પણ હવે એ shoes કે કાઢવા કહે પડે. ને કે તમને નેગેટિવ એનર્જી જેટલું ફીલ થાય એટલું જ પોઝિટિવ એનર્જી પણ ફીલ થાય. પણ એ તમારે ફીલ કરવી પડે. અમારા માટે ભગવાનથી જોડાવાનું કનેક્શન કહી શકાય. ક્યારેક ક્યારેક સ્ટેજ પર અમે લોકો બી ગળગળા થઈ જતા હોઈએ. પરફોર્મ કરતા કરતા. Yes, so ગાજે ગાજે કાંઈ ત્રાંબાળું નેઠો, વાગે વાગે ઢોલીડાના ઢોલ. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. એવી હો રે હરણાયું માડી તારા મંદિરે હોજી. ક્યાં વાત હે, ક્યાં વાત. આમ બેહી જવાય એવી વસ્તુ. થેન્ક એટલે આ તમે લોકો ખુદ એટલું અટેચ થઈને એ વસ્તુ કરો છો તો 100% પબ્લિક એટલી અટેચ થવાની જ છે. 100%. દિલથી જોડાયેલું છે આ ગીત. ક્યાં વાત. Yep. હવે આપણે શૂઝની વાત કરી જ રહ્યા છીએ પણ આઈ પહેલા આઈ વોન્ટ ટુ એડ કે આ જે વાગે વાગે જેણે લખ્યું છે એમનું નામ યશવંત લાંબા. એમને એક જે કહેવાય ને ભાવભર્યું રિસ્પેક્ટ કહી શકાય કે મેં આ સોંગ કોઈ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સાંભળ્યું અને મને એવી ઈચ્છા થઈ કે આ કોણે લખ્યું છે. હું ક્યારે પણ કોઈ સારું કોમ્પોઝિશન કે કોઈ ગીત સાંભળું તો હું એવું જ પહેલો ક્વેશ્ચન એ ના હોય કે કોણે મ્યુઝિક આપ્યું છે, પહેલો ક્વેશ્ચન એવો હોય કે એણે લખેલું કોણે છે. બિકોઝ લિરિક્સ આર સોંગનો આત્મા કહી શકો છો. બિલકુલ બિલકુલ. મ્યુઝિક ઘણી રીતે અલગ અલગ બનાવી શકે છે. બોડી છે. બોડી છે. તો આપના લિરિક્સ કોણ લખે છે? બધા પોતપોતાનો ભાગ લખે છે. બધા લિરિસિસ્ટ છે. બધા લિરિસિસ્ટ. એ ત્રણ હું જે નહીં. ગાય એ લખે. લખ્યા વગર એ અમારા ગાવાનું નહીં. ક્રિટિક્સ છે. હું ક્રિટિક્સ છું અને પોતાની અંદર એક ક્રિટિક હોવો જરૂરી છે. જરૂરી છે 100%. સાચી વાત છે. આપણે શોઝની વાત કરી રહ્યા હતા તો અત્યાર સુધી તમે લોકોએ બહુ અદ્ભુત શોઝ કર્યા છે અને હજી કદાચ આનાથી બી મોટા શોઝ કરશો, પણ અત્યાર સુધીનો સૌથી મોટો શો કયો ને એનો તમારો પર્સનલ એક્સપિરિયન્સ કેવો ચારેનો? અમારા માટે તો બધા શો મોટા જ છે. અમને જે પણ સ્ટેજ મળે છે અમારા માટે મોટો છે. 100 હોય કે 1000. શો હોય કે 1000 હોય. હવે લાખો સુધી પહોંચ્યા છે. પણ અત્યારે સુરતમાં અમે લાસ્ટ ટાઈમ કર્યું લાખ ઉપર પહોંચ્યા છે અમે. લાખ ગણપતિ વિસર્જનનો એ show બહુ હતો. મોટો ભવ્ય કાર્યક્રમ હતો ગણપતિનો. એની પહેલા એની અંદર વસંતોત્સવમાં વસંત ઉત્સવ હતો. એની અંદર તો અમારો જનરલી શો હોય, હું તમને એક એક્સપિરિયન્સ શેર કરું. ઘણા
અમે લોકો છે ને એકચ્યુઅલીમાં કેટલા લોકો છે અને કેટલા લોકો આવે છે એનાથી અમને કંઈ ફરક નથી પડતો. અમારું માધ્યમ સ્ટેજ ખાલી છે અમારું સંગીત પીરસવાનું. આ ડિજિટલ વર્લ્ડની અંદર અત્યારે સામે 100 લોકો હોય પણ ડિજિટલ વર્લ્ડમાં તો કરોડો સુધી રીલો પહોંચી જાય, રાઈટ? પણ અમે એક શો કરેલો વસંત ઉત્સવની અંદર ગાંધીનગરની અંદર. સરસ મજાનું ગવર્મેન્ટે ઓડિટોરિયમ બનાવ્યું છે, સોરી ઓપન એર થિયેટર એમ્ફી થિયેટર બનાવ્યું છે. એની કેપેસિટી હશે એપ્રોક્સિમેટલી 20-25 હજાર લોકોની. અને અમારો સુરત ટૂર અમારી જે અમે ટૂર કરીએ છીએ એ સુરત ટૂરની અમારી ફોર્મેટ છે 4 કલાકની. ઓકે. 4 કલાકમાં અમે સુરત ટૂર કરીએ. તો અમે ચાલુ કર્યું કરવાનું. 15 મિનિટમાં સૌથી પહેલાં તેના લોકલ પોલીસના જે પીઆઈ હતા ગાંધીનગરની અંદર એ મળવાયા સ્ટેજ ઉપર કે ભાઈ કંઈ અઘરું થઈ રહ્યું છે, તમે થોડો શોને પોઝ કરી દો. અમે 15 જ મિનિટની અંદર શો પોઝ કરી દીધો. ત્યાં આગળ જે એન્કર હતા એન્કરે દરેકને વિનંતી કરી કે ભાઈ આવું તમે શું થયું તમને પછી કહું છું, હા હું તમને કહું છું, પણ કે આવું તમે કરશો તો શો આગળ નહીં વધે. બરાબર. થયું એવું કે અંદર કેપેસિટી હતી 25,000 લોકો, બહાર ઊભા હતા બીજા 10,000 લોકો. ઓહો. ટિકિટ વગર લોકો કોટ કૂદીને ઝાડ ઉપર ચડીને અમારા શો જોતા હતા. ટ્રાફિક અને ટ્રાફિક બહાર ઓછામાં ઓછું 3 કિલોમીટરનો ટ્રાફિક. પછી બી અમે શો ચાલુ કર્યો. સાહેબ 35 મિનિટની અંદર અમે શો પૂરો કરવો પડ્યો બંધ. અને બસ શો બંધ કરીને અમે બેક સ્ટેજ પરથી બહાર નીકળવું અશક્ય હતું. 2 કલાક પાછળ બેસી રહ્યા. પછી અમે લોકો નીકળ્યા. લોકો પાળીઓ ઉપર ચડી એટલે એ કેવું છે થિયેટર, આર્ટિસ્ટ નીચે રહે અને ઓડિયન્સનો આમ સ્લોપ જેવું, સો આખું સરાઉન્ડ છે એ સ્ટેજ. અને કન્સ્ટ્રક્શન સાઇડ બી હતી એની બાજુમાં ત્યાંથી બધે ચડી ગયેલી બધે અતિશય. આપણે અત્યાર સુધી દિલજીત દોસાંજના શોઝમાં જોયું છે કે પબ્લિક આપણા ગુજરાતમાં જ એટલા મોટા આર્ટિસ્ટ છે કે જેમના શોઝ જોવા માટે લોકો બિલ્ડિંગ પર ચડી જાય છે. થેન્ક યુ. એટલા મોટા નથી, એ ખાલી માતાજીની કૃપા છે. ના થશો એટલે અમારા માટે તો મોટા જ છો. પણ એ લોકો છે જે જોવા આવ્યા હતા, એ લોકો છે તો અમે છીએ. અમારા કરતા એ લોકો મોટા છે, અમારી ઓડિયન્સ. અમે મોટા આર્ટિસ્ટ ત્યારે કહેશું જ્યારે તમે ન્યુયોર્કના ડાઉનટાઉનમાં જાઓ અને મેડિસન સ્ક્વેરમાં જાઓ, ગાડીમાં કાચ નીચે કરો ને ઠાકર કરે ઠીક વાગતું હોય અરે તમે ત્યારે કહો કે આ તો બી અમારા ગુજરાતી આર્ટિસ્ટનું સોંગ છે અઘોરી મ્યુઝિકનું, ત્યારે મોટા થઈ પણ અમે તો વગાડીએ જ છીએ. વાહ, અમે તો ગાડીમાં વગાડીએ. નોન ગુજરાતી વગાડે ત્યારે કહેવાય. બિલકુલ. હવે એક થોડો હું તમને એક એવો સવાલ પૂછીશ, કદાચ એના માટે પહેલાથી સોરી કહી દો ના કે તમારું નામ છે અઘોરી મ્યુઝિક. તો અઘોરીનું આપણે એવું સાંભળ્યું હોય છે કે એ તાંત્રિક વિદ્યા અને એવું બધું કરતા હોય છે. તો શું તમે લોકો માનો છો કે કરો છો કે એવું કંઈ? હા, અમે ચોક્કસ કરીએ જ છીએ. પણ અમે સંગીતની તાંત્રિક વિદ્યા કરીએ છીએ. વશીકરણ કરીએ. સંગીતથી અમારું ગીત બી છે એક તપસ્યા કરી. હા, અમારે એમનું સોંગ છે અઘોરી બાવા કરીને બી સોંગ છે. વાતો મળે તમને એ નથી સત્ય, સાંભળી છે વાતો પણ ખબર નથી તથ્ય, બધું બોલું નહીં હું રાખું રહસ્ય, સંગીતનો સાધુ ને અમારી તપસ્યા. મંત્રમુગ્ધ કરીએ છીએ અમે. અઘોરીને જે વ્યાખ્યા છે એ લોકો બહુ જ ઊંધી લઈ લે છે. અઘોરી એ ઘોર એટલે અંધાર કહેવાય, અંધારું કહેવાય. અઘોર એટલે અજવાળું ઉજાસ કહેવાય. તો અઘોરીની જે વ્યાખ્યા છે કે ભાઈ બિહામણી લાગે, ડરાવનું લાગે, એવું છે જ નહીં. એટલે જ અમારી જટા નથી અત્યારે. મારું માનવું એવું છે કે અઘોરી અને સાધુ લોકો પોતાની વિચારથી બને છે, કપડાથી નહીં. 100% સાચી વાત. કપડાની વાત થઈ તો આપણે એના ઉપર ચર્ચા કરી લઈએ કે કેમ આ અટાયર, કેમ પાઘડી, અને આ વિચાર કેવી રીતના આવ્યો હતો? જેમ મેં કીધું ને કે હિપહોપ કલ્ચરમાં લોકો બેગી કપડાં પહેરે, ખુલ્લા કપડાં પહેરે, રાઈટ, ચડ્ડીઓમાં ફરતા હોય છે, રાઈટ. સો આપણા ગુજરાતી ભાભા જે પેલા કહેવાય ને દાદા, એ પાઘડીઓ પહેરતા હતા. અને ત્યારે એવા કહેવાતું કે પોતાનું માન, મર્યાદા અને મોભો એ પાઘડીથી વર્તાય. અને ક્યારે ધારો કે વચન આપવું હોય ત્યારે પાઘડી આપીને જતા. મૂછનો વાળ આપે, મૂછનો વાળ તોડીને આપે કે આ અમારું એટલી ખુમારી ખુમારી. સો ઇટ જસ્ટ ટુ રિપ્રેઝેન્ટ અવર કલ્ચર, કે આપણું કલ્ચર જે છે લોકો કોઈ જોવે કે અચ્છા આ કોણ છે. લોકો હમ બી આપતા હતા કે તને મારી પાઘડી ના હમ. બહુ મહત્વ છે પાઘડીનું. એક્ઝેક્ટ આ ડિઝાઇનનો વિચાર કેવી રીતના આવ્યો કે આપણે આવી રીતનું રિપ્રેઝેન્ટ કરીશું? આ ડિઝાઇન મારા બેન છે હિરલ. ઓકે. યા અઘોરી હિરલ કારેલિયા. સગા બેન જ છે.
હા એ અમારા પ્રોડક્શન મેનેજર બી છે અને અમારા ડિઝાઇનર બી છે. ડિઝાઇનર બી છે. વાહ 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 વાહ. તો ઘરમાં બધા ક્રિએટિવ બધું અમારા in-house જ છે. બધું ઇનહાઉસ છે. અને આ વખતે અમારા વિડીયોમાં બી છે અમારી બેને એક્ટિંગ બી કરી છે અમારું Acting નવું બી કરી ગીત છે. આવે છે ક્યાં બાત હે. તો અમે લોકો એક નવું ગીત લાવી રહ્યા છે. આ પોડકાસ્ટ પહેલા રિલીઝ થઈ ગયું હશે. પોડકાસ્ટ રિલીઝ થાય ની પહેલા એનું નામ છે આવે જોગણિયું ધ સર્કલ ઓફ અને ધ સર્કલ ઓફ ફાયર. જરૂરથી જોજો. અને આશા છે કે આ પોડકાસ્ટ રિલીઝ થાય ની પહેલા મિલિયન પહોંચી ગયું હોય. એ ખૂબ મહેનત, પૈસો, અમારું કોઈ સ્પોન્સર બી અમે નથી હોતા, ના કોઈ પ્રોડ્યુસર હોય છે. એ એક મારો પ્રશ્ન એ તો છે જ રાઈટ. કે આ ફાઇનાન્સ તમે કેવી રીતના ઊભું કરો છો? ફાઇનાન્સ કીધું ઊભું કરીએ છીએ. તો એક ગુજરાતી માણસ છે આપણે, એટલે ધંધો લોહીમાં હોય, પણ કેવું કે જે બી પૈસા આવે કે ગમે તે હોય એ આમાં નામ જ અમે રોટેટ કરી દઈએ. અમે લેતા નથી. ગુજરાતીનો નિયમ હોય કે એમનો એક પેસિવ બિઝનેસ તો હોય જ. હા એક ધંધો ચાલતો હોય પણ બાજુમાં એક ધંધો એવો હોય કે જે ઇન્કમ જનરેટ કરતો હોય. રાઈટ રાઈટ. બસ એવું છે. એટલે અમે અમારા યુટ્યુબના કોઈ બી પૈસા લેતા નથી. Yes. એટલે મેક્સિમમ અમારા સોંગ્સ જુઓ, કેમ કે તમે જોશો તો પૈસા આવશે, તો સારા video પૈસા બનશે, આવશે સારા video તો વિડીયોમાં પૈસા નખાશે, અને આપણે ગુજરાતી વિડીયોમાં નખાશે industry તો સારું ઇન્ડસ્ટ્રીમાં આગળ વધીશું, અને આગળ વધીશું તો અડધા લિરિક્સ સાથે પંજાબી ગીતો નહીં, પૂરા લિરિક્સ સાથે ગુજરાતી ગીતો ગાવા મળશે. સાચી વાત. 100%. હવે આમાં બે પ્રશ્નો છે હા. કે મેં એવું જોયું છે કે આપના સોંગ્સ છે જનરલી કોઈ લેબલને તમે લોકો નથી આપતા. બહુ સાચી વાત છે. વાહ. Well એનું શું observation. એ કારણ ક્રૂઝ અને હું જ કહીશું, કેમ કે અમે બહુ માથાકૂટ કરી છે એક બે જોડે એના માટે. ક્યારેક એવું અમને ફીલ થાય કે એક સોંગ અમારું એક બેબી કહી શકે અમે. તો લેબલ્સ ને કોઈ હેટ નથી કે કોઈ ડિસરિસ્પેક્ટ નથી, પણ એ લોકોનું જે બ્લુપ્રિન્ટ કહેવાય ટુ વર્ક અને વર્કફ્લોનું એ અમને બંધ બેસતું નથી અમારા માટે. અને જે રોયલ્ટીની વાત કરું કે આર્ટિસ્ટને ઇફ યુઆર તમને કંઈક બનાવ્યું છે તો બંને સાઈડ વિન વિન સિચ્યુએશન હોવી જોઈએ. એ કેમ કે આપણે ગુજરાતી that's why. અને બસ એ જ કંઈક રીઝન છે. અને અમે એવું નથી કે અમે નથી આપતા, પણ જ્યારે એક બ્લુપ્રિન્ટ અને જ્યારે એક કોન્ટ્રાક્ટ જેવા અમારે જોઈતા હોય એવા બનશે ત્યારે 100%. 100%. પણ there is a label called સુરસાગર મ્યુઝિક જે અમારા ઘર જેવું છે, જેમાં અમે વિચારતા નથી કે અહીંયા અપાય કે ના. એમાં કોન્ટ્રાક્ટ વાત એના થતી જ નથી. ક્યારેય એમાં contract- એમાં કોઈ કોન્ટ્રાક્ટ વાત જ ના હોય એની અંદર કોઈ. મોટા પૈસા. વાહ વાહ વાહ. So, શાઉટ આઉટ અલ્પેશભાઈ સિટિંગ ઇન લંડન. Lister, yeah. Straight from the London. એટલે So that's the reason. પણ અમે આપેલા છે, ઘણા બધા બેક એન્ડ ફોર્થ થયેલા છે. મૂવીના માધ્યમથી આપેલા છે. મૂવીના માધ્યમથી આપેલા છે, જેમાં અમારો કોઈ ડિરેક્ટરનો કોલ હોય તો અમે બિચારા ડિરેક્ટરને સોરી, અમે ઓવર પાવર થઈએ, ડિરેક્ટર પર ઓવર પાવર થઈએ કે ના આવું નહીં થાય, આવું Only નહીં ચાલે. reason કે આટલું ઝઘડવાનું કે આટલું ફાઇડબેક આપવાનું રીઝન એટલું જ કે અમારા પછીની જે બી આર્ટિસ્ટ કે પેઢી આવે યસ એમને ખબર હોવી જોઈએ કે તમે તમારી જે વસ્તુ છે, તમારું આ કળા છે, મેક શ્યોર કે તમે જ્યારે રિટાયર્ડ થાવ ત્યારે પણ એ તમને કમાઈને આપે. એક્ઝેક્ટલી. ક્યાં બાત. એટલે તમારું જ રહે. એટલે આ બી એક વસ્તુ છે કે મારે પૂછવું છે ને ઘણા ઓડિયન્સમાં જે નવા લોકો આવવાના છે ગુજરાતી હિપહોપની અંદર તમારા લોકોથી ઇન્સ્પાયર થઈને, રાઈટ. તો એ લોકોને બી વિચાર હશે, એ લોકોના પેરેન્ટ્સને બી એ વિચાર હશે કે એઝ અ રેપર ગુજરાતની અંદર તમે કઈ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છો તો તમે કમાઈ શકો ખરા, કે એને એક કરિયર તરીકે જોવાય. જોડે એ બી એડ કરજો કે તમે રેપર બન્યા તો કેટલી સ્ટ્રગલ થઈ, રાઈટ અત્યારે જે અઘોરી મ્યુઝિક જોવે છે એની પાછળની સ્ટ્રગલ કેટલી છે, રાઈટ અને પછી અત્યારે તમે કેટલા પૈસા કમાવો છો, રાઈટ. અને એ પૈસા તમને પૂરા પડે છે કે નહીં એ બી ઉમેરજો. જણાવો. એટલે જો અમે જ્યારે ચાલુ કર્યું ને ત્યારે અમે આ વિચાર્યું નહોતું કે અમારે આ હિપહોપના માધ્યમથી કે અમારે મ્યુઝિકના માધ્યમથી પૈસા કમાવા. હા, પણ કે ચાલુ કર્યું એ સાંભળો જેવી વસ્તુ છે. Yeah. એટલે અહીંયા લોકો જે બહાના કરે છે કે ભાઈ મારે આ જોઈએ, મારી જોડે માઇક નથી, મારી જોડે પેલું નથી, એટલે હું નહીં જ કરું, એવું નથી. કે ચાલુ કર્યું એ સાંભળવાની કળા વસ્તુ છે. પ્રત્યેનો પ્રેમ હતો અમારો એક. કરવું તો જીદ કહી શકો તમે મનની. કે એક જીદ અમારા અને આમાં તો તમારે એકચ્યુઅલ કહેવું જ જોઈએ ના ના એ જાણવું જ કે છે મારે તમે કે શું ક્યાંથી પીવીસી કેવી પાઇપ રીતના- ને શું કરીને શું કરીને તમે કર્યું છે. આજે અઘોરી મ્યુઝિક જોડે બે journey- સ્ટુડિયો છે, ઓન કેમેરા બે સ્ટુડિયો, Yes. વાહ વાહ. પણ પોતાના પોતાના દયા છે. પોતાના લોન પણ વગર. જ્યારે અમે ચાલુ કર્યું જ્યારે એ અગત્યનું છે. જ્યારે ચાલુ કર્યું ત્યારે અમે 140 રૂપિયાના ડેસ્કટોપ માઇકથી રેકોર્ડ કરવાનું મેં ચાલુ કર્યું હતું. પછી હું અને કુલદીપ એક ઓડિશનમાં મળ્યા અને ભેગા થઈને અમે એક ગ્રુપ ફોર્મ કર્યો અઘોરી મ્યુઝિક. તો
હવે ચાલુ કર્યું તો એવું નથી કે ભાઈ રફે દફે વાત થઈ જાય 2-3 દિવસ પછી, રોજનું મળવાનું થાય, રોજના ટોપિક પર વાત થાય. પછી જેમ જેમ અમારે જરૂરિયાત પડતી ગઈ કે ભાઈ ગીત રેકોર્ડ કરવા મને માઇક જોઈએ, એક અકોસ્ટિક રૂમ જોઈએ જેનાથી પડઘા ના પડે, રેકોર્ડિંગ સારું થાય. તો હવે એના માટે આખા ખર્ચો અમારે વધી જતો હતો. તો અમે શું કર્યું, પીવીસી પાઇપ હોય એના એક માળખું ઊભું કર્યું જે રૂમ જેવું લાગે, યા 5x5નું, અને એના ઉપર આપણા ધાબળા નાખી દીધા, બ્લેન્કેટ ક્યાં વાત છે? બ્લેન્કેટ નાખી આખું કવર શીખો. બ્લેન્કેટ નાખી દીધા, અને અંદર જેને જ્યારે બહાર આવો તો એવું લાગે કે કોઈ અઘોરી ધૂણાની તપસ્યા કરીને બહાર આવ્યો હોય ને, ઓહો. પરસેવે રેપ જેમ. પરસેવે રેપ જેવું ના હોય. થઈ જતા નહીં લીધું તે પરસેવામાં. એટલે એ રીતના અમે આગળ આવ્યા છે, અને એક જીદ તમે કહી શકો છો કે સંગીત પ્રત્યેની કે ના કંઈ બી થાય, કંઈ બી ઉતાર ચઢાવ આવે, કંઈ પણ વસ્તુ થાય, મ્યુઝિક નહીં ઊભું રહે. અને પ્લસ એમની જોડે હું છું. અને હા, અમે ધેટ્સ ધ લાઈક ધ હાર્ડેસ્ટ પાર્ટ શું કહી શકાય કે અમે ગલી બોય પહેલાના રેપર્સ છે. એક્ઝેક્ટલી. એ પછી બે પ્રકારના રેપર છે બધા ભાઈ. ગલી બોયના 4-5 વર્ષ પહેલા અમે ચાલુ કરેલા રેપર્સ છે. Yeah. એટલે અમે તો લોકો તમારું આ ઇન્સ્પિરેશન કોણ? ચોથી કે પાંચમી પેઢી અમે લોકો રેપરની જોઈ રહ્યા છીએ. ગુજરાતની યસ ગુજરાતની અમારા ઇન્સ્પિરેશન તમે કહી શકો છો આપણું લિટરેચર, ડાયરા. જે ગમે તેના મોઢેથી અમે સાંભળતા હોઈએ. પછી ઓબ્વિયસલી અમે જે હિપહોપ કરીએ છીએ એમાં ડોક્ટર ડ્રે, Yep. આઈસ ક્યુબ, રેડમેન, મેથડમેન, એમિનેમ, લોર્ડ ઓફ Wu-Tang Clan. wu-tang clan. અને આપણા સાહિત્યના કલાકારો જેમ કે શરદાન શરદાન ગઢવી થઈ ગઢવી. ગયા, હેમુભા ગઢવી થઈ ગયા, રાઈટ. એ લોકો. હવે મેં એવું સાંભળ્યું છે કે એટલે આ ઘણીવાર અમારે બી જ્યારે અંદર અંદર ચર્ચાઓ થતી હોય તો એવું થાય કે છપાકરૂ, રાઈટ, એ બી એક આપણે એમ કહી શકીએ એક સ્ટાઇલ ઓફ હિપહોપ છે. કરેક્ટ. Yeah. તો આપણું તો એ કલ્ચર ક્યારનું છે, હિપહોપ હમણાં આવ્યું, આપણું સાહિત્ય છે. સાહિત્ય છે. આ આર્ટ ફોર્મ છે અને સાહિત્ય છે, બંનેમાં ફરક છે. એના પહેલા આપણા સંસ્કૃતમાં શ્લોક લખાતા. Yeah. શ્લોક બી રિધમેટિક છે. યસ યસ. ઇટ્સ રિધમ. યસ. તો તમારું એ વિશે શું કહેવું છે? મારું એ જ કહેવું છે કે એ લોકોને હિપહોપ મળ્યું એમના થ્રુ મળ્યું છે, આપણને આપણું લિટરેચર મળ્યું છે આપણા આપણા લોકોના through થ્રુ મળ્યું મળ્યું છે. હવે બંને જે ભેગું થાય છે એનું નામ છે અઘોરી. અઘોરી મ્યુઝિક. તમને એક વસ્તુ કહું કે અમારા કુલદીપભાઈએ છપાકરું જાતે લખેલું છે. યસ, એટલે અમે ત્રણે લખવાનું એક ટ્રાય લાઈન થઈ કર્યું. જાય. આ એક લાઈન ના થાય પછી ચાલુ થાય પછી એ પૂરું થતા વાર લાગશે. અમે ત્રણે લખવાનું ટ્રાય કર્યું હતું. એટલું મતલબ સાહિત્યમાં એટલો બધો હાથ અમારો બેઠો નતો કેમ કે અમે હિપહોપ આર્ટિસ્ટ હતા પહેલેથી. બટ અમે લોકોએ થોડું સાંભળીને અને થોડી વાતો સાંભળીને, થોડા ડાયરા સાંભળીને થોડું ગ્રહણ કર્યું એમાંથી, અને પછી અત્યારે અમે લોકો થોડું ઘણું લખવાનું સ્ટાર્ટ કરીએ છીએ અને લખતા આવીએ છીએ લગભગ 4-5 વર્ષથી. સપાકરાને એવું અમે લોકો ટ્રાય કરતા હોઈએ, દુહા અને છંદ અમે લોકો જાતે લખવાના ટ્રાય કરતા હોઈએ કે અમે લોકો પણ આપણા સાહિત્યમાં કંઈક એવું આપીએ કે આગળની જનરેશન કદાચ પેલું ના સાંભળે, કેમ કે ભાષા થોડીક બેરિયર આવી જાય. ભાષા તો નહીં પણ લિપિ, પિંગળ લિપિમાં લખાતા હતા પહેલાના સપાકરા, દુહા, છંદ, એ પિંગળ લિપિમાં લખાતા, પિંગળ મિંગળ. તો હવે એ લિપિ સમજવી થોડીક હાર્ડ છે, સમજી ના શકાય એવું નથી પણ થોડીક અઘરી છે. તમે સમજી શકો એને, પણ તમારે એના પાછળ આખું જે પ્રોસેસ છે સમજવી પડે કે શબ્દનો ભાવાર્થ શું, ગણિત જેવું. ગણિત જેવું. ભણવું પડે. યસ. તો અમે લોકો એ જ વસ્તુને આપણી જે નોર્મલ ભાષા, જે ગુજરાતી ભાષા અત્યારે જે ચાલી રહી છે, એ ભાષામાં અમે લોકો લખવાનો ટ્રાય કરીએ છીએ કે સાંભળે તો લોકોને ખબર પડે કે ઓ સપાકરું આવું કંઈક હોય. તો એમાં એવું છે કે વીજળી ખડકે ઘંટડીયું રણ કે એક હાંકો ટેતું તો આપે એંધાણ તું દેવોની દેવી તું જાગતી જોતું તું 64 જોગણી અસુર સંહારી ચામુંડ કહેવાણી મસાણી મેલડી યુગતાની દેવી નવનાથના ધૂણાની દેવી મહાકાળી તું ખડગ ધારી તું કહળવાળી તું વાઘ સવારીને ઉતરે ગળતી ધીમે ધીમે ને તારી આ ઝાંઝર યુનો હાદ સાંભળીને જીવે આખું એ જગત વિશ્વ જનતા પરમાણ તારું દીવે બળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે તો ઘાત ટળે જાણે હાકોટે હાજ પડે મારી ચુવાણ ચોકની કુકડા વાળી તું બહુચર બાળી જે મુગલો ના પેટે કુકડા બોલાવે રણની દેવીમાં મોમાઈ હવાહો ભૂતળા દોડાવે દોડે દી અંધારા લાવે જો વાત આવે એની હાજરી પર માં રખોપા કર તું બુડતાની દેવી હાકોટો કર તું બુડતાની દેવી
હાકોટો કર તું બુડતાની દેવી હાકોટો કર. ડમર ડમર વાગે ડાક જાગે આજ મારી જત તારી હાટું જેને જોતા મળે ટાઢકારો ને ખોળામાં જેના મળે ચારે લોકે એની કરું જો વાત તો ખૂટે ખડિયા ભૂલું ઘડિયાળ હામું જોવાનું ટાળું કે ના છૂટે ઘડિયા મારી માવડીના પરચાની શરૂઆત નવરાતમાં વગાડું તારા આ ડાકલાને કરું સફા કરા જાણે લખ્યું હોય બારોટે ને મળે કંઠ ગઢવીનો તો બને ડાકલા વાગે તો રંબા આવે જૂના જુગની જોગણી નવેનો બેનડી સાથે મોગલ ખોડલ ચેહર અને આશાપુરા ને ચામુંડમાં શીતળ વાયરસ પરસે મુખેને ઘેલી લાવે છે વંટોળ આજ ને માલિપા ગરોબો ઘૂમે ને ભુવાઓ ધૂણતા મળે જો બાપ ઈ અમારી છાપ ને ઈ અમારી ધાક ડમર 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 વાગે ડાક. વાહ. કે ફરાર કરીને આવી રે માવડી ચાચર ચોકમાં પગલા પાડતી દુઃખના દરિયામાંથી એક આડતી અનગઢ નીમાં મસાણી મેલડી એક હાથ જો માથે ઈ મૂકે તો 18 પાદરનો માળી ધણી બનાવતી કેવી ત્રિશૂળ ધારણી ચંડિકા ચારણી દુષ્ટોના માથા ઈ ધડતી કાપતી માવડી મેર કરે હાથે જન્મ ના વેર ભરે માડી જાજુજી વાડે તું સુખનું કદ વધારે તું એ વિછેમાં તું ભક્તોને આંચ ના આવા દે માં તું કર્મોના ફરતી વધારે દે માં તું રંકને રાય બનાવી દે માં તું સ્વર્ગનો રસ્તો દેખાડતી માં. એટલે આવું કંઈક તમને લોકોને તો મ્યુઝિકની જરૂર જ નથી. ધબકાર અમારું સંગીત છે. ક્યાં વાત, ક્યાં વાત, ક્યાં વાત. વાહ. આપણે જે મેં પહેલા પૂછ્યું કે કરિયર એઝ અ ઓપ્શન જોવાય કે નહીં. જોવાય જો તમે જિદ્દી છો મ્યુઝિક માટે તમારામાં એ વસ્તુ છે કે ગમે તે થાય પણ અટકવું નથી પડવું નથી તો તમારે તો લેવું. તમારે તમે બાના ના બનાવો કે નોકરી આ છોડીને નથી પાછા તો આ આવી નથી જાઓ. કરી ક્રુઝે શકતું. 2 નોકરી છોડીને પાછો આવેલો છે. એ મારે આપણા ત્રણેયની પર્સનલ જર્ની જાણવી છે કે હિપહોપ ચાલુ કર્યા પહેલા શું હતું અને હિપહોપ ચાલુ થયા પછી કેવી રીતનું. મેં સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે બીટેકમાં અને જેમ કે બધાના પેરેન્ટ્સ ચિંતામાં હોય કે તું શું કરીશ એટલે જ મારા પેરેન્ટ્સ ચિંતામાં હતા અને મારે જોબ કરવી પડી હતી પણ બધી મેં 4 જોબ કરી હશે એકેમાં હું 1 મહિનાથી વધારે ટક્યો નથી એટલે કહેવાય ને કે આર્ટ મને કોઈ આમ બાંધછોડ કરે ને મને બહુ ગમે નહીં. બરાબર. એટલે હું એ કહેવાય ને કે હવે એ લોકોનો આખો કોર્પોરેટ વર્લ્ડ અલગ હોય રાઈટ. એન્ડ રિસ્પેક્ટ ટુ એવરીબડી કે જે નોકરી કરીને કમાય છે Yep. કેમ કે એ વસ્તુ હું નથી કરી શકતો પણ એ લોકો કરે પણ છે તમે એમાં કરી મોટી રહ્યા વાત છો તો રિસ્પેક્ટ ટુ યુ ઓલ કે જે લોકો નોકરી કરે છે અને નોકરી ના કરો ને ધંધો કરો હવે ગુજરાતી માણા કીપ મની ઇન યોર માઇન્ડ. એક બીજો બી એક સવાલ એવો આવતો હોય છે લોકોના મનમાં કે રેપર્સ છે તો રેપર્સનો આપણે સાંભળ્યું કે આ નશો કરે છે તે નશો કરે છે બધા અલગ અલગ જાત આજે તો વેરાયટીના નશા અવેલેબલ છે. શું અઘોરી મ્યુઝિક નશો કરે છે? સંગીતનો સંગીતનો નશો કરે. ધૂન લાગે છે અમને. અમે અમારી ધૂનમાં હોઈએ છીએ. શબ્દોનો નશો. ભાઈ અત્યારે અમે લોકો જેટલા મને ખબર નથી આ અમે લોકો શૂટ કરી રહ્યા છે ન્યુયોર્કની અંદર ન્યૂ જર્સીની અંદર અને અમે અત્યારે કરન્ટલી યુએસ ને કેનેડાની ટૂર પર છે. ક્રૂઝ એક 23 કિલોની અલગ બેગ એને સ્ટુડિયોને લઈને આવ્યો છે અહીંયા આગળ. ક્યાં વાત. હું અહીંયા તો મેં ફોન કર્યો કે તમારું બેગેજ રિસ્ટ્રિક્શન આટલું છે એ કે મારા કપડાં નહીં હોય ને તો ચાલશે કે આ ઉતરીને લઈ લઈશું આપણે પણ મારો સ્ટુડિયો એ તમે આગળ જે પ્રશ્ન પૂછ્યો ને કે રેપર પૈસા કઈ રીતે કમાય આવી રીતે કમાય જોડે રાખવું પડે બધું. આવી રીતે કમાય એના એવું નહીં કે શો પત્યો હોય ચલો આપણે ચીલ કરવા જઈએ ડાઉનટાઉન જોવા જઈએ. શિકાગો ડાઉનટાઉન અમે શિકાગો ઉતર્યા અને અઠવાડિયા પછી જોવા ગયા કે ભાઈ 24 કલાક સોંગ પત્યું પછી બી એવું નહીં કે સોંગ પત્યું પછી કુલદીપે લખેલું જ હોય રેડી રાખ્યું હોય હાર્દિકે રાખ્યું હોય ચલો નેક્સ્ટ સોંગ રેકોર્ડ કરી લઈએ આપણે અત્યારે એનું માઇક બી લઈને આવ્યો છે અહીંયા રેકોર્ડિંગ સ્ટુડિયો આખો લઈને આવ્યો. અમને ખાલી સ્ટેન્ડ નથી મળ્યું. માઇકનું સ્ટેન્ડ નથી મળ્યું દેવાશભાઈ અપાવવાના હતા પણ હમણાં લઈ નથી ગયા અમને. અને બીજું ના ના બોલો બોલો આ અટકાવ નહીં. હું ભૂલી ગયો શું કહેતો હતો. ના એટલે actually અમે એ લોકો જ છે કહું. કે ઇટ ઇઝ જસ્ટ અનધર ડે એટ જોબ કે આ મારા માટે નોકરી ગણી શકો છો અમે અહીંયા કામ કરવા આવ્યા છે વેકેશન કરવા નથી. એક્ઝેક્ટલી વી આર ધ આર્ટિસ્ટ. આ હું પ્રાઉડલી એટલે કહું છું મારા આર્ટિસ્ટ ક્યારે નહીં બોલે આ વસ્તુ. અમે ઓર્ગેનાઇઝર જોડે વાત શું કરી ખબર છે બિઝનેસ ક્લાસ ફ્લાઇટ્સ અમને નથી જોઈતી. જ્યારે અમે પોતાના પૈસા કમાઈશું ને ત્યારે માંગીશું જ્યારે અમે ફરતા હશું ત્યારે. અમને 5 સ્ટાર હોટલમાં સ્વીટ રૂમ બી નથી જોઈતા 5 સ્ટાર હોટલ જ નથી જોઈતી. અમને જમવાનું ગુજરાતી જોઈએ સવાર સાંજ જે બદલાઈ ગયું છે ક્રૂઝનું ને હળદીનું કુલદીપનું. હવે એ લોકોને પીઝા જોઈએ છે એ લોકોને હવે બરીટો જોઈએ છે પણ અહીંયા મજા આવે છે ખાવાની. પણ તમે જે પૈસા બચાવો ને એ પૈસા તમે એ સામે ટિકિટ ઓછી રાખજો એટલે લોકો સુધી પહોંચી શકો. Yep.
એટલે આ ઉદ્દેશ્ય સાથે જો આ દરેક આર્ટિસ્ટ અને દરેક એનું આર્ટિસ્ટનું મેનેજમેન્ટ આ વિચારે ને તો આપણા સંગીત, આપણી માતાજીની ભાવના, માતાજીની આરાધના અને આપણું જે કલ્ચર છે એ ગુજરાતીમાં જે વિદેશની રહેતા ગુજરાતીઓ છે જે એથી કલ્ચરથી ડિસ્કનેક્ટ થઈ ગયા છે, રાઈટ. એને રિકનેક્ટ કરવા માટે તમારે રિચાર્જ કરાવવું પડે 50 રૂપિયાનું, 5 જીબીનું. તો આ હોવું જોઈએ. યપ, સાચી વાત છે. મૂળ પ્રશ્ન ભૂલી ગયો પણ આન્સર આજે ના, ના, બિલકુલ. કંઈક તમે કહી રહ્યા હું તો લેટ થવાની બાબત નું કહેતો હતો કે અચ્છા જ્યારે બી અમે લેટ થઈએ છીએ ને તો અમારા ક્રૂઝના કારણે, કેમ કે એ કામમાં જ હોય છે, હવે અંદરની વાતો સેગમેન્ટ અલગ રાખવો પડતા આપણે. 24 કલાક એને ઓછા પડે છે અને 48 કલાકનો એક દિવસ જોઈએ. અરે વાહ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. અમારા ક્રુઝભાઈ જવાનું હોય ને 10 મિનિટ પહેલા જ નાવા જાય છે એની પહેલા કામ કરતો હોય છે. એ તો રહેવાનું હોય, કલાકારનું જીવન. બિલકુલ બિલકુલ બિલકુલ. આપણે કે ડીપની જર્ની સાંભળીએ. મેં તો કોમર્સ લીધેલું 12 પછી. હું ભણવામાં બહુ એટલો સારો નહોતો. મારા ટ્યુશનના જે સર છે એ હું 9મા 10મામાં જ્યારે ભણતો હતો ને ત્યારે મારા જે ટ્યુશનના સર હતા એવું જ કહેતા મને કે આ કંઈ નહીં કરે, આ કંઈ ભણવાનું જ નથી. મારા પપ્પાને એવું કહે કે તમે આને પાછું લઈ જાઓ, આ કંઈ ભણવાનું જ નથી, કે આ માથાનો દુખાવો છે. તો એ છે યસ, એવું કેમ એ તમે કેમ દેવંતભાઈને બહુ હેરાન કરે. એ છે ને અમારો મસ્તીખોર માણસ છે. બરાબર. ક્રુઝનું કેવું, એકવાર ઘાંટો પડો ને, સોરી હું મારા ભાઈઓ છે એટલે બહુ ઓછું ચોખ્ખું કે જ્યારે હું મને બગડું ને તો એ ચૂપ થઈ જાય એટલીસ્ટ અડધો કલાક માટે તેનું થોડું થઈ જાય કે ના ભાઈ એ કંઈ કરવું નથી. પણ કુલદીપને જેટલું બોલીએ ને એટલું વધારે સુરાતન ચડે એને, અને વધારે 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 મગજમાં ધીંગાણાનો ઢોલ ચાલુ થઈ ધીંગાણા ગયો. ધીંગાણા જે ચાલુ ના કરે. પાડ્યું એ તો કરવાનું જ. એ જ એ પહેલા કરે. એટલે સ્કૂલ ને એવું બધું પત્યું. મારું સ્કૂલિંગ બહુ આમ કાચું પાકું રહ્યું. 12મું પાસ છે કહી દે ને ભાઈ હવે તું. એટલે 12 પાસ. અને એના પછી કોમર્સ લીધું. ભણવામાં મન ના લાગ્યું તો ડ્રોપ આઉટ કરી દીધી કોલેજ. પછી ઘરવાળા જેમ ક્રુઝે કીધું, ગુજરાતી ફેમિલી આપણું ચિંતામાં હોય કે છોકરો શું કરશે. બરાબર. ગવર્મેન્ટ જોબ વાળા, મારે આખું ફેમિલી એવું જ કે ગવર્મેન્ટ જોબ કરે તો સારું. કેમ કે મારા પપ્પા, મારા કાકા, મારા દાદા એ બધા ગવર્મેન્ટ જોબ વાળા છે. એટલે એમને એવું હતું કે હું પણ ગવર્મેન્ટ જોબ કરું. તો હું 11મા ધોરણથી ડાન્સની ફિલ્ડમાં ઇન્ટ્રોડ્યુસ થયો, કે ડાન્સથી હું થોડો ઇન્ટ્રોડ્યુસ થયો કે ડાન્સ જેવું કંઈક હોય. તો હું પહેલાં એમાં ગયો. પછી મેં 4-5 વર્ષ કર્યું ડાન્સનું, અને પછી 1-2 વર્ષ જેવું ડાન્સનું આગળ વધ્યું, અને એમાં હું અંગ્રેજી સોંગ ને એવું બધું સાંભળતો. તો એમાં રેપ ને એવું બધું આવતું. તો મને એવું થયું કે આપણે આ વસ્તુ ગુજરાતીમાં કેમ ના કરી શકીએ. આ જે વસ્તુ આ લોકો કરે છે એ વસ્તુ આપણે ગુજરાતીમાં પણ કરી શકીએ. તો મેં સ્ટાર્ટ કર્યું ગુજરાતીમાં રેપ કરવાનું, અને મેં મારું પહેલું રેપ બી ગુજરાતીમાં જ લખ્યું. અને પછી ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. અને હું મારી જોડે કંઈ સ્ટુડિયો કે એવું કંઈ હતું નહીં, કેમ કે ઘરેથી સપોર્ટ કરતા મને, પણ આ બધી બાબતે નહીં. મારા કાકાએ એવું કીધું હતું, મારા માટે એક રૂમ બનાવેલો હતો જેનામાં મારે સ્ટડી કરવાનું હતું 8 કલાક. પણ મેં સ્ટડી છોડી દીધું, જે મેં 2.5 વર્ષ પછી મારા પપ્પાએ એમને કીધું કે મેં ભણવાનું છોડી દીધું છે. એ 8 કલાક મ્યુઝિક કરતો હતો. ના, એટલે મને મારા કાકાએ ચોખ્ખું કહી દીધું હતું કે 8 કલાક માટે તને રૂમ આપું છું, કે તારે ડાન્સ કરવો છે તું ડાન્સ કર, પણ એ 8 કલાક તારે પ્રોપર અંદર રહીને તારે ડાન્સ જ કરવાનો. વાહ. વાહ. એટલે આપણે એવું કોઈ ડાન્સ કર્યો નહીં. યસ, ના, ના, પણ મ્યુઝિક પણ આપણે એવું મને સાંભળ્યું છે રેપ કે કરવાની મજા આવી. લોકો 9 to 5 જોબ કરે છે, 9 to 5 જે 8 કલાક આપે છે, યસ, તમે 8 કલાક આવી રીતના બી આપી શકો છો. યસ, સાચી વાત છે. અહીંયા લખેલું છે ને, ઇફ યુ quit once it It becomes becomes a habit. Yeah, Never quit. Never quit. ક્યાં બાત. એટલે બસ આ રીતે મારી જર્ની સ્ટાર્ટ થયેલી, અને પછી રેપ પર આપણે બન્યા. આપ ક્રૂઝને કેવી રીતના મળ્યા? હવે બંને એક ઓડિશનમાં મળ્યા હતા, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના, આજથી 9 વર્ષ પહેલાં. અને એક ખૂણામાં એની પ્રેક્ટિસ કરતો હતો, જે ઓડિશન આપવાનું હતું, જે રેપ કરવાનું હતું, એક બાજુ હું ખૂણામાં ઊભો પ્રેક્ટિસ કરતો હતો. પછી એણે મને જોયો તો હું પ્રેક્ટિસ કરતો હતો, તો એણે આવીને મને પૂછ્યું કે તું રેપર છે? કેમ કે તમે રેપ કરતા હોય ને એટલે તમારું આમ ચાલતું હોય, એટલે તમે ખબર પડી જાય કે ઓકે આ માણસ આ, જેમ કે ડાન્સ કરતા હોય તો એ ચાલુ જ હોય, કરતા જ ચાલુ જ હોય. હોય. બરાબર, કાનમાં પેલા ભૂંગળા આપણે જેને કહીએ નાખીને. તો એવી રીતે પ્રેક્ટિસ અમારી ચાલી રહી હતી. તો એને ખબર પડી ગઈ કે આ ભાઈ આપણા જેવો જ છે. અમે એકચ્યુઅલી ઓપોઝિટ ખૂણામાં હતા. હું ક્રુઝ જોડે આવ્યો હતો ત્યારે હું રેપ નહોતો કરતો. ઓકે. તો અમે લોકો એક ખૂણામાં ઊભા હતા
એની સામે થોડા ડિસ્ટન્સ પર આ કેડી પામ કરતો હતો ફોનમાં જોઈને એટલે પ્રેક્ટિસ કરતો હતો. क्रूज़े કીધું કે ચલ ભાઈ પૂછતે કે ये कौन है क्या रैप कर रहा है कि क्या અમારા ગ્રુપમાં પાછું એવું કે આમની જોડે વાત કરું તો ગુજરાતીમાં થાય, આમની જોડે વાત કરું તો ગુજરાતીમાં થાય, આ બાજુ આમની જોડે વાત કરું તો હિન્દી જ નીકળે. હિન્દી જ નીકળે એવું બધાને. કેમ? એવું કારણ શું? અમે બધા ગુજરાતી છે, એ નોન ગુજરાતી છે. એક્સક્લુઝિવ ભાઈ આ પોડકાસ્ટ પર કહીએ છીએ, કોઈ ખબર શું વાત છે? નથી શું વાત કે છે? હાર્દિક મનથી ગુજરાતી છે, જન્મથી ગુજરાતમાં છે, પણ ગુજરાતી નથી. નથી અડધો ગુજરાતી છે. અઘોરી મ્યુઝિકનું એક નવું રહસ્ય બહાર આવ્યું છે. આ શરૂઆત થઈ રહી છે. He's from ઉત્તર પ્રદેશ વાળા મારા ભાઈઓ થોડોક પ્રેમ વરસાવો આપો અમે હાર્દિકભાઈને. તમે લાઈશું અમારી ભાષામાં rap. હાર્દિકને ઉત્તર પ્રદેશ ભાષા નહીં આવડતી, આવડે તને? આવડે છે. વાહ, આવડે છે તો સરસ. બોલી બતાવો. થોડુંક બોલી બતાય. બોલે છે, એક થોડું. એમાં રેપ કર. રેપ નહીં કરું પણ હા, બોલી દો કંઈક. શું બોલું તમે બોલો એવું આ જ બોલ બોલીશ. નાખો. હું છું હાર્દિક અને હું છું રેપર ગુજરાતીનો, અને દરેક ઉત્તર પ્રદેશ વાળા ભૈયાજીઓ અહીંયા આવું અને અહીંયા ગુજરાતીમાં રેપ કરું. મતલબ ઉત્તર પ્રદેશમાં બી કેવું છે કે ભાઈ દર જિલ્લા એ જિલ્લા અરે એટલું બધું ડિટેલમાં નહીં જાણવું તો ભાઈ અમને અમારા માટે એક જ જિલ્લો છે ઉત્તર પ્રદેશ યાર, તું એની વાત કર. બહાર ગામે બોલી બદલાય એવું છે ને. क्या कर रहे हो लला मतलब क्या कर रहे हो वो तो समझ गए भाई, हिंदी था वो. हाँ भाई ये हमारी भाषा ये ऐसी होती है. ऐसी है। क्या कर रहे हो? भाई ने लल्ला के लल्ला के? લલ્લા. लला बोला कुछ डीप ला ना, कुछ ऐसा कि जो हमको समझना है. डीप નથી યાર. બસ બસ એ કઈ નહીં, કઈ નહીં. તો ભાઈ જોયું, પૂરેપૂરું ગુજરાતી છે ભાઈ. ગુજરાતીમાં આપણે ચાલુ કરશું પૂરેપૂરું બોલશે. બધી લેંગ્વેજ મને અડધી અડધી આવે છે બધી આવે છે આવડે છે આવે છે. વાહ, વાહ. લાઈવ એક્ઝામ્પલ. આવડે છે અમારા હાર્દિક જોડે શુદ્ધ ગુજરાતીમાં ચાલુ કરેલું બોલવાનું, પણ પછી અમે હિન્દીમાં બોલવાનું ચાલુ કરી કાઢી પણ આ લોકો જ ગુજરાતીમાં વાત નથી કરતા મારી જોડે, ખબર નહીં કેમ. અત્યારે જો મને કરી રહ્યા જોઈને એ લોકોને હિન્દી ના, જો અત્યારે માફ કર દે ભાઈ. ગલતી હો ગઈ. તો હાર્ડ ડી ની સ્ટોરી શું? ક્રિકેટ રમતા હતા અને ના એની બહુ ઇન્ટરેસ્ટ અચ્છા, નવી આવી? ના, Okay. ના, ના. interesting. એ હવે બે જણા એવું કીધું ઇન્ટરેસ્ટિંગ છે. મારા માટે નવું છે. હવે ડિટેલમાં સાંભળવામાં આવશે. આપણા ભાઈ છે. મારા માટે બી નવું છે. Yes. આપણે બી બીકોમ કર્યું છે, મતલબ આપણે અમે નથી નાનપણમાં એકવાર આપણે એટલે આ તો મારવું છે. હમની વસ્તુ છે બાપુ બાપુ છે બાપુ. બાપુ નામ અરે change. બરોબર નામ છે. નામ ચેન્જ થઈ ગયું છે. કરવાનું છે હા પછી તો નાનપણમાં મતલબ 8-10 વર્ષનો હતો ત્યારે હું દિલ્હી ગયેલો, તો મારા ભાઈએ મને ઇંગ્લિશ ગીતો સંભળાયા હતા. એની પહેલાં તો સ્ટુડન્ટ રેગ્યુલર લાઈફ રેસમાં જોડાયેલો હતો, પણ એ પછી મેં ઇંગ્લિશ ગીતો ગાવાનું ચાલુ કર્યું. અને અમે લોકો સ્કૂલમાંથી એકવાર પિકનિક ગયેલા મેં બી, તો મેં બસમાં છે ને બસમાં જઈએ બધા પિકનિક જઈએ તો બસમાં મેં ઇંગ્લિશ ગીતો ગાવાનું ચાલુ કર્યું. તો ત્યારથી એક સર અમારા હતા, એમને બહુ ગમ્યું ગયું કે ભાઈ આ છોકરો બીજું કોઈ આવું કરતો નથી, આણે કર્યું. તો એમણે મને સ્પેશિયલી એમના ટ્યુશનના ફંક્શનમાં બોલાવ્યો કે પ્લીઝ 2-3 લાઈન ગઈ દે ને ઇંગ્લિશ, તો આ છોકરા ત્યારે બધા આમ ખુશ કંઈક થઈ જાય. અલગ જ સોટા પડે કે ભાઈ ઇંગ્લિશ ગાય છે. ઇંગ્લિશમાં ગાય છે કરો. પછી એ બધું કરતો તો પછી ક્રૂઝ અને હું નાનપણથી જ એક જ સોસાયટીમાં રહીએ છીએ, જોડે રમતા જોડે ક્રિકેટ રમતા. હા ક્રિકેટ રમતા જોડે, અને ક્રિકેટ રમતા રમતા મેં એક શોટ માર્યો ને તો ક્રૂઝે બોલ કેચ કર્યો. પછી તો મને બહુ કીધું- લાડી પડી. તો અમે લોકો એવી રીતે મળ્યા હતા, અને એ ટાઈમે ક્રૂઝ ઇંગ્લિશ ગીતો બનાવતા હતા ક્રૂઝભાઈ. પછી એમનું ગીતનું નામ હતું આઈ ગેસ ઇન્ફ્લુઅન્સ ઓફ મિસ્ટર મેથર્સ, જે એમિનેમથી ઇન્સ્પાયર થઈને હતું. તો એમાં એના વિડીયોમાં હું ગયેલો ક્રૂઝ જોડે શૂટમાં, એની અંદર હું હતો. એમાં સ્ટોરી શું હતી કે 2-3 કોલેજના છોકરાઓને એક નાના સ્કૂલના છોકરાઓને હેરાન કરતા હજી તો રાખમાં અમે એને આ એને જ હેરાન કરીએ. શૂટિંગ કર્યું હતું અમે અમદાવાદની એલડી કોલેજમાં વિથઆઉટ પરમિશન. ક્યાં બાત. ગોરીલા શૂટ ને? તો ધીરે ધીરે પછી આમ આ લોકો કરતા હતા, પછી મેં કરવાનું ચાલુ કર્યું. આ લોકોને જોઈને પોતાનું લખવાનું, એમ તો હું ગાતો જ તો, પણ લખવાનું મેં સ્ટાર્ટ કર્યું. મારું ફર્સ્ટ ગીત મેં લખ્યું હતું, વર્સ લખ્યું હતું મારું, પંચાયત કરીને છે એક સોંગ અમારું, આલ્બમ છે આખું. 2016નું છે.
એટલે આ પંચાયત જે સિરીઝ બની એ ના ના એની પહેલાનું એ નહીં પંચાયતની સિરીઝ પહેલાનો આલ્બમ એ પંચાયત સિરીઝ તો અમે નહીં બોલીએ, કહી શકો તમે એવું. એ series એવું કહી શકો, અમે નહીં કહીએ આ વસ્તુ. ના ના હું એવું વિચારી રહ્યો છું કે ના, ના, એ પંચાયત legendary સોંગ છે. પેલા આવ્યું એના ઉપરથી સિરીઝ આવી એટલે વર્ડ કે પંચાયત પંચાયતમાં Yes, કરો. yes. અને પંચાયત જે મારો ફર્સ્ટ હિપહોપ આલ્બમ જે કહી શકો ડેબ્યુટ આલ્બમ એમાં અમે પંચાયત કરી હતી પણ કેવા ટોપિક્સ પર કે જે સામાજિક લેવલે બહુ લોકોને જરૂર હોય જરૂર હોય આઈ થિંક મુછાડા મારા દેવનું સોંગ છે. ના એ અલગ પછી એ અલગ. અમારા મેનેજરને આ નથી ખબર કેમ કે અમારા પહેલા આયા નતા પહેલાનું છે વસ્તુઓ, આયા પછીનું બધું જ ખબર છે. માતાના પગલા પછી વાળા છે. માતાના પહેલા પછી વાળા છે પેલા કહો. હા સો માતાના પગલા પહેલાનું અઘોરી મ્યુઝિક કંઈક અલગ હતું અને અત્યારે કંઈક થેન્ક્સ ટુ મી, થેન્ક્સ ટુ મી, થેન્ક યુ. ના ના એ તો જાણવું જ પડે કે દેવર્ષભાઈ ના આવ્યા પહેલા અઘોરી મ્યુઝિક શું કરતું હતું. ટાઈમ પર નતું આવતું. એક વર્ષ તો અમને કન્વિન્સ કર્યું છે એમને કે તમે હિપહોપ ગરબા કરો અને કેડી ના જ પાડે, પછી જીત પર કર્યું જ હવે. અડેલો કે હું નહીં જ કરું ભાઈ, આ તો ગરબા તો નહીં જ કરું. પણ પહેલા eventually અમે જે કરતા હતા ધારો કે માતાના પગલા છે એ હિપહોપ ગરબા જ ગરબા જ હા. રાઈટ પણ એ એમને ખબર નથી કે તમે ગરબા કરી રહ્યા છો. Yeah. એટલે પછી એક કન્વિન્સિંગ વસ્તુ, હા પહેલા શું ફરક હતો પછી શું ફરક પર આપણે ચર્ચા કરીએ, એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. અમારે એક શો હતો, એક સારા કલાકાર છે અમારા મિત્ર, એમના ત્યાં ગાંધીનગરની અંદર. એટલે પહેલા સ્ટાર્ટિંગ હું સમજી ગયેલો કે આ લોકો ગાંઠવાવાળા લોકો નથી. મારે એવા વસ્તુઓ કહેવી પડી એમને. એ લોકો શું કરે ખબર છે એમનામાં છે ને, મને એક હજી સુધી પ્રોબ્લેમ છે, એમનામાં સ્ટારડમ જ નથી. રાઈટ અમે અમને મળવા એ ગયા હતા ને સારી પહેલી વસ્તુ છે, હું એ જ કહું છું, હું એની મુદ્દા પર જ આવું છું. હા કેવા દે તો પહેલી મીટિંગ અમારી અને અઘોરી મ્યુઝિક હોય અત્યારે તો થોડું સારું એવું એમનું નામ થઈ ગયેલું માતાના પગલાથી કે ભાઈ અઘોરી મ્યુઝિક કરીને કોઈક છે અને મિલિયન્સમાં વ્યૂઝ પહોંચી ગયા એમના. તો અમે એક હોટલમાં મેં કીધું ચલો ડિનર પર આપણે જઈએ અને મળીએ અને ચર્ચા કરીએ કે આપણે શું કરવું છે, શું નથી કરવું, કેટલું પર્સન્ટેજ આપણા, કેટલા પર્સન્ટેજ તમારા. તો 3 જણા આવ્યા. એઝ યુઝ્યુઅલ હું તો ટાઈમ પર હતો, 5 મિનિટ લેટ હોઈશ અને એઝ યુઝ્યુઅલ એ લોકો કલાક એક જેવું લેટ હશે. ઓછું કહેવાય બહુ. તો આર્ટિસ્ટ આમ જનરલી લેટ જ આવતા હોય છે નહીં. એ ખોટી, એ જે આર્ટિસ્ટ સમયનું એ ના રાખે, એ તો સમય એનું આર્ટિસ્ટ એવું સાંભળ્યું અમિતાભ બચ્ચન ને પછી ઇમરાન હાશમી ને એ બધા જે આર્ટિસ્ટ એમને મેનેજમેન્ટને હેરાન કરે, જે મેનેજર આર્ટિસ્ટને હેરાન કરે એ બી ઉમેરવું જોઈએ આમાં. જે આર્ટિસ્ટ સમય પર ના આવે એ આર્ટિસ્ટ બધા ખોવાઈ જાય છે ભાઈ. મેં મારા લાઈફમાં આ વસ્તુ જોયેલી છે. અને જે સમયની કિંમત કરે ને એ આર્ટિસ્ટ હંમેશા આગળ વધે. અને અમારા સમયની કિંમત કરાવે છે અમને 2 કલાક પહેલા કહી દે કે આટલા વાગે જવાનું છે એટલે સમયની તો કિંમત. આ 3 જણા સ્ટારડમ એની વાત કરતા હતા આપણે. તો આ 3 જણા આવ્યા, ગેસ કરો કેવી રીતે આવ્યા હશે? કેવી રીતે તો બી ગેસ તો કરો. સ્કૂટર પર સ્કૂટર પર, 3 અલગ અલગ સ્કૂટર પર કે 2 સ્કૂટર પર? 3 અલગ અલગ સ્કૂટર. કરેક્ટ. એ લોકો આયા એક બાઇક પર ટ્રિપલ સ્પા અને 2 ભાઈઓએ બાઇક સાઈડમાં શાનદાર પાર્ક કર્યું અને પછી આયા ઓલો હાય હેલો ફોર્માલિટી કરી. એટલે આ અમારા પહેલાંનું અઘોરી મ્યુઝિક છે. પછી અમારા નવા આયેલું અઘોરી મ્યુઝિકનું પાછું ફેઝ અલગ થઈ જાય. ઓકે નવા આયેલા અઘોરી, જ્યારે હું જોઈન થયો અઘોરી મ્યુઝિકમાં ત્યારે અમારી એક ટીમ મેમ્બર હતી, મારી કલીગ હતી વૈદેહી. શાઉટ આઉટ ટુ વૈદેહી બહુ મહેનત કરી છે અઘોરી મ્યુઝિક પર. તો વૈદેહી તો કંટાળી ગયેલી આ લોકો કે આ શું છે દિવાળી, આ તો યાર આ કઈ પ્રજા લઈને આવ્યા, તો કંઈ ખબર જ નહીં, બોલવું ખબર નહીં, ખાવું ખબર નહીં, બોલવું શું કરવું ખબર નહીં, શું હોય આર્ટિસ્ટ શું હોય એ જ એમને ખબર હતી કે આર્ટિસ્ટ શું હોય. બધી ખબર હતી. આ તો વધારે છે. જે એવોર્ડ ફંક્શન મેં કરેલા ને એમની જોડે મેં બીજા 2-3 આર્ટિસ્ટ ક્લબ કરેલા. એ આર્ટિસ્ટને બી રોડાયેલા છે આ લોકોએ. અને એ આર્ટિસ્ટનો અમારી પાસે ફોન બી આવેલો છે રોતા કે અમે કામ નહીં કરીએ એમની જોડે. ના ના ક્રુઝબેન કંઈક કેવું લાગે એ નથી કેવું, એ ના બોલે એમ જ સારું છે એના માટે. તો ભાઈ અમારો એક પહેલો હતો એક કાર્યક્રમ ગાંધીનગરની અંદર, કાર્યક્રમ પ્રોગ્રામ. તો એમાં આમ બોલું બોલીને હાર્દિક અને ક્રુઝ તો આવી જાય, બાજુમાં રહેતા એટલે જોડે થોડા આવે, કલાક લેટ જેવું ચાલી રહે. પણ અમારા કુલદીપભાઈ છે ને એ બહુ ફેમસ લેટ થવા માટે, 3 કલાક 4 કલાક લેટ થાય. અને નવા હતા તો કે અમારો બે છે શું અમને બોલી શકે, એટલે એમને ઈગો પર આવી જાય. એટલે કે અમે તો અવાજ છે, હું તો અવાજ છું, હું તો હવે લેટ જ આવીશ. એટલે હું મારો શો ચાલુ થાય 7 વાગે, હું કહું 2 વાગે. ધીરે ધીરે ગેપ ઓછો થયો
પછી હવે કદાચ થોડા 15 મિનિટ જેવું લેટ કરે. આજે શ્રીકાંત અનુભવ થઈ ગયો છે, 15-20 મિનિટ તો લેટ કરે. શ્રીકાંત પૂછે ક્યારે આવશે. અમારા લેટ થવાના કારણ એકચ્યુઅલી અમે બહુ ટ્રાય કરીએ છીએ કે અમે ના થઈએ. અમે ટાઈમ પર પહોંચીએ. કે કેવા ફેક્ટર આવી જાય કે અમે કામ પર જે લિંક ના તૂટી જાય એના માટે. સો સોરી ખાલી વાતો છે બધી આ, ખાલી કશું જ નથી. જેના માટે અમે લોકો એ લોકોને 6 ટાઈમ આપેલો એટલે એ લોકોને મગજમાં એવું બેસે કે 6 વાગે એમાં રેડી થવાનું છે. એ નીકળવાનો ટાઈમ હોય. એ અમુક વાર તો શોમાં લેટ થઈ જતા હતા પહેલા સ્ટાર્ટિંગમાં તો. પછી મેં ના શોમાં ક્યારે અમે લોકો પહેલા late જ છે. હું તને નહીં ઉદાહરણ સાથે આપી ના, શકું ના, છું. પણ મને આપો. એ વાત આવે. રસ થયો છે, રસ એ થયો શોમાં છે. જે લોકો આવ્યા છે એ લાગશે કે આ લોકો લેટ થયા. પણ એ જો એક અમદાવાદી હોય ને તો તમે સમજી શકો છો કે ટ્રાફિક. યસ બહુ ટ્રાફિક ખોટી વાત છે. સાઉન્ડ ચેક અમે 3 કલાક પહેલા કરતા હોઈએ વેન્યુ પર આવીને. ક્યાંથી ટ્રાફિક નડવાનો તમે લોકોને? ખોટી વાતો કરો છો. ના ટ્રાફિક પણ નડે છે આ વખતે અમારો શૂટ હતો ને, અમે જ્યારે અમેરિકા આવ્યા, આ લોકો જ્યારે અમેરિકા આવ્યા એની પહેલાં ભયંકર શેડ્યુલ હતો. 25 તારીખની ફ્લાઇટ હતી અને 24 તારીખે અમારો કોન્સર્ટ સુરતની અંદર. ઓકે. અડધા કોન્સર્ટમાં ક્રુઝ બી પાછા આવી ગયા કે ભાઈ મારે અમદાવાદ પહોંચવું પડશે. કેમ કે અમે જે સોંગ રિલીઝ થઈ રહ્યું છે આવે જો ગણ્યું એનું શૂટ હતું. ઓહો. 24 તારીખે રાત્રે સવારે 24 તારીખે નહીં 25 તારીખ સવારે 4 વાગે શૂટ ચાલુ કર્યું. ક્યાં બાત. કરવાનું હતું 12 વાગે. 12 વાગે 4 વાગે ચાલુ કર્યું. લેટ થયા એટલે પછી 4 થી સાંજે 5 સુધી સુરત શો પતાવીને અમદાવાદ આવ્યા. ભયંકર વરસાદ. પછી શૂટ એ લોકોએ શૂટ કર્યું. 5:30 એમને નીકળવાનું હતું. એ 5:30 જે નીકળવાનું છે મેં 6 લોકોને કીધેલું સેટ ઉપર ઓકે. કે કંઈ બી થઈ જાય ને આ લોકોનું પેકઅપ કરાવીને 6:30 નીકળજે. એટલે એટલું મારે રાખવું પડે. બાકી આ લોકો એક સમય એવું બી કહી દે કે ભલે ફ્લાઇટ ગઈ તો ગઈ, શૂટ કરીએ. 5:30 એ બેગ એરપોર્ટ પર શૂટ પર બેગ્સ પહોંચી. મમ્મી પપ્પા લોકો ડાયરેક્ટ એરપોર્ટ પહોંચ્યા અને 6 વાગે એ લોકો એરપોર્ટ પહોંચ્યા અને 7:30 ને 8ની ફ્લાઇટ લીધી. પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે મારે 6 માણસોને કહેવું પડેલું કે સમય પર નીકાળજો ભાઈ 5:30 વાગે. શૂટ બી એટલું મહત્વનું. એટલે અમે લોકોએ અમારા જે શોટ છે ને એ કલાકમાં બતાવેલા છે. બાકી તો શૂટ તો 11 વાગ્યા સુધી ચાલ્યું છે. શાઉટ આઉટ ટુ ધ ટીમ. અમારી ટીમ અમારા જે પણ લોકો જોડાયા હતા. યસ એટલે આવું કંઈક છે. બસ હવે પછી તો મહેનત એ લોકોની, આપણે ખાલી મેનેજમેન્ટ કરી શકીએ. બાકી મહેનત એ લોકોની, સંગીત એ લોકોનું, મ્યુઝિક એ લોકોનું, શબ્દો એ લોકોના જે પહોંચ્યા છે એ ટીમ વર્કથી પહોંચ્યા છે. યસ સાચી વાત. એમાં મારો શ્રેય થોડો વધારે છે પણ ચાલે. આ તો વાત હતી કે અઘોરી મ્યુઝિક બિફોર દેવર્ષભાઈ રાઈટ અને આફ્ટર દેવર્ષભાઈ. રાઈટ. વોટ વોઝ દેવર્ષભાઈ બિફોર અઘોરી મ્યુઝિક એન્ડ આફ્ટર અઘોરી મ્યુઝિક? પહેલાં છે ને હું માસ્ટર ઓફ ઓલ ડેનિયલ ઓફ નન હતો. રાઈટ. એટલે બધું જ કરી લેવું હતું. મેં લાઈફમાં બધી વસ્તુ કરી છે. મને ઈચ્છા થઈ કે થિયેટર કર્યું છે. મને ઈચ્છા થઈ કે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરી છે. મને ઈચ્છા થઈ કે ડાયલોગ્સ લખી છે. મને ઈચ્છા થઈ કે આપણે ફેસ્ટિવલ ઊભો કરી દઈએ તો ફેસ્ટિવલ ઊભો કરેલો છે. મને ઈચ્છા થઈ પ્રોડક્શન કરી કાઢેલું મેં. મને ઈચ્છા થઈ કે એટલે બધું જ કર્યું છે. સંગીત કર્યું મેં. એટલે તમે એન્ટરટેનમેન્ટ બધું ફૂલ ઓન. ઓકે. નાગરનું લોહી છે એટલે પહેલેથી એવું છે કે ભાઈ કંઈક ને કંઈક કરવું. પણ મારા મા બાપને દૂર સુધી સંગીતમાં અમારા ઘરમાં કોઈ જોડાયેલું નથી કે કોઈ ક્રિએટિવ ફિલ્ડ જોડાયું નથી. પણ એ લોકોએ એમને પહેલેથી પ્રોત્સાહન આપ્યું. નાનપણથી હાર્મોનિયમના ક્લાસીસ ને સપ્તક ને આ અને તે ચાલુ કરાયું જેથી કરીને છોકરો ક્રિએટિવ વધી શકે. પણ હું બધું કરતો હતો. શેફ હું પોતે શેફ બી છું. એ તો રહી ગયું. જોરદાર પૌવા જોરદાર ખવડાયા હતા અમને કેનેડામાં. ઓમાં એક નંબર બનાવે છે. અમારે ચાખવા પડે. એટલા ખારા પૌવા હતા ને તમે બીજી વાર પૌવા ના ખાઓ. એમણે બુરુની જગ્યાએ ખાસ મીઠું નાખેલું. અમારા સહાયક કુક 3-4 ચમચી ભરી ક્યાં બાત છે. તો બધું કર્યું. એટલે જ્યારે હું ભણતો હતો ત્યારે લોકોનો ક્રેઝ હતો 2008-9માં CA બનવું છે કે ડૉક્ટર બનવું છે. એ ક્રેઝ એવો ભયંકર ક્રેઝ હતો. ત્યારે મારે બધું હતું શેફ. મારા પપ્પા કીધું વાંધો નહીં એમાં શું છે, સોલ્ટ બે એ બે તો પછી આવ્યા, એની પહેલાં બે બની ગયા. પણ મેં હોટલ મેનેજમેન્ટ કર્યું, મેં શેફ તરીકે જોબ કરી. પણ એક અંદરથી એક કીડો છે કે ભાઈ ક્રિએટિવ ફિલ્ડ, કશું બી ક્રિએટિવ ફિલ્ડ હોય અમે એમાં મારે જોડાઈ રહ્યું. સતત એ જીવ છે. હું બી કોર્પોરેટ લાઈફમાં નથી રહી શકતો, એક સતત જીવ છે. પણ બધી વસ્તુ કરવી હતી મારે. હું ઘણા લોકોને મેનેજ બી કરતો હતો, રાઈટ. પણ અઘોરી મ્યુઝિક આવ્યા પછી મને એક ધ્યેય મળી ગયું કે ભાઈ લાઈફમાં આ જ કરવું છે. એટલે હવે અમારા બધાના ધ્યેય જોડાઈ ગયા કે ભાઈ પહેલું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભરવું છે, હવે જે મેડિસન સ્ક્વેર ભરવું છે, પછી હવે કંઈક નવું લાવે છે શિકાગોના ઓપન એર થિયેટર ભરવું છે. એટલે હવે આવા ધ્યેયો પર અમે કામ કરીએ છીએ. એટલે માઇલસ્ટોન કહી શકો તમે.
લાઈફમાં એક કેટલા હા લાઈફની અંદર હવે ખાલી એક જ ધ્યેય છે, અઘોરી મ્યુઝિક. સવાર બપોર સાંજ મારો દિવસ, હું કેનેડા રહું છું, દિવસ ઉઠું પહેલો ફોન ક્રૂઝને હોય, શું તો છેલ્લો ક્રૂઝને હોય. એમાં બધા વચ્ચે કોલ કુલદીપને બી હોય, ફોન ઉપાડે તો વાત કરી લઈએ અમે, કુલદીપ સાહેબ. હાર્દિક તો જોડે જ હોય ક્રૂઝની, એટલે સતત જોડાયેલા જ હોય. અને આ જ ધ્યેય છે આપણો. ક્રુઝભાઈ કંઈક કહી રહ્યા હતા તમે. એટલે એ જ કે આ જ કમાવવું છે, આ જ જે માઇલસ્ટોન અમે નક્કી કરીને આગળ વધીએ છીએ એ જ કહી શકો કે અમારું ધ્યેય છે. સિદ્ધાંત. અને ઇનફેક્ટ આપણી ટીમમાં જેટલા જોડાયેલા છે બધાનો ધ્યેય છે અઘોરી મ્યુઝિક. બધા નિસ્વાર્થપણે કરે છે. આજ સુધી અઘોરી મ્યુઝિકમાંથી કોઈએ પૈસા લીધા નથી ઓન કેમેરા, વાહ. કોઈએ નહીં. જેમ કે કીધું કે અમારા આઉટફિટ છે, અમારા બેન જ બનાવે છે, અમારા જે પોસ્ટર ડિઝાઇન કરે છે, જે આર્ટિસ્ટ એમાં ફાઇન છોકરો છે એ અમારા. અમારે જ્યારે અમે અઘોરી મ્યુઝિક ચાલુ કર્યું ત્યારથી ત્યારથી છે. અને આ સુધી Day one. એને રૂપિયા નથી લીધા. વાહ. બે છે અમારી Shout પહેલી out મિટિંગ to હતી ને જે કેટલા જય પર્સન્ટેજ આર્ટિસ્ટ. વાળી, એ પર્સન્ટેજની વાત તો પછી અમે ભૂલી જ ગયેલા. હા એ કરી જ નહીં કરી જ ક્યારેય, નથી. એ પછી ક્યારેય થયા જ નથી. કરી જ નથી, લીધી જ નથી. હવે અમે કીધું માય બાપ થોડા ઘર ખર્ચા આપો, એટલે જાન્યુઆરી 2025 અમે લોકો લેવાનું ચાલુ કર્યું છે. બરાબર. એટલે એવું છે. મારો એક સવાલ છે દેવર્ષભાઈને, ના પૂછો. કે એમનું નામ દેવર્ષભાઈ કઈ રીતે પડ્યું? તમારું નામ કોણે રાખ્યું? આ તો દેવર્ષ થેન્ક્સ ટુ માય થઈ ફિયા કે મારું નામ દેવર્ષ પડ્યું. એની બાકી પહેલા મારું નામ તમારું- હતું ચિંતલ. પહેલા દિવસથી લઈને આઈ થિંક પેલું મહિના પછી નામ પડે મને ખબર નથી, પણ મહિના સુધી મારું નામ હતું ચિંતલ. પાંચમા દિવસે જ કહી દીધું. મેં કીધું ભાઈ આવું ના ચાલે. એમને રોતા રોતા બોલ્યા હતા. ત્યારે મેનેજમેન્ટ ચાલતું હતું. મારું નામ દેવર્ષ. પછી યાર થેન્ક્સ ટુ માય મોમ ડેડ એમને કોઈ વિચાર્યું છે કે આવું ચિંતલ નામ તો કેવું લાગે યાર. ચિંતન સાંભળ્યું છે, ચિંતલ તો ભાઈ નહીં. તો મેં નહીં સાંભળ્યું, સારું તો નહીં સાંભળ્યું. પછી તો મારા તમારું બીજા પહેલું ભૈયા- નામ હોત ને એવું, ચિંતલ. ચિંતલભાઈ. કેવું લાગે ચિંતલ કોઠારી? ચિંતલ ભાઈ અમે કીધું તો અમને કેવું લાગે તે વિચારો. દેવર્ષભાઈનું આપવું પડે તમારે. દેવર્ષભાઈનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે અરે દેવા. અરે ઓ અરે ઓ અરે દેવા. દેવા. તો ચિંતલ હતું શું? અરે ઓ ચિંતી, અરે ઓ ચિંતા. પછી મારા બીજા ફી આયા, સતત jump down ચિંતિત કર્યું. એવું હોત, સતત ચિંતિત. જે કે હોય છે. સતત ચિંતિત હોઈએ શોની પહેલા ને શોના પછી. આ લોકોને તો મોજ છે, એ લોકો મોજ કરવા સ્ટેજ પર ચડે છે. આનો આગળનું પાછળનું, પાણી પીવો તો દેવર્ષભાઈ, માઇક નહીં ચાલે તો દેવર્ષભાઈ, પાઘડી ના મળે તો દેવર્ષભાઈ, સેફટી પિન ના મળે તો દેવર્ષભાઈ, અરે ઓર્ગેનાઇઝર લેટ કરે તો કે દેવર્ષભાઈ કેમ કરે? એટલે પણ મારે યાર હું શું કરું યાર? ના આ દેવર્ષભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ, આમાં તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો પડે. હવે એ કહે છે તો સાચું છે. સચ્ચાઈ, સત્ય હંમેશા સત્ય હોય છે. બરાબર છે. સત્ય હંમેશા સત્ય હોય છે. પણ મેનેજરની જોબ શું હોય? વોટ ઇઝ ધ જોબ ઓફ મેનેજર? એટલે મારી જોબ શું હોય કે મેનેજરની જોબ શું હોય? મેં બહુ સારો ક્વેશ્ચન, થેન્ક યુ સો મચ ક્રૂઝ, થેન્ક યુ સો મચ. મેનેજર, મેનેજર. મેનેજરની જોબ શું? મારી જોબ ની વાત હા, નથી તમારે કરતો. નહીં. તમે ક્યાં જોબ કરો છો? તમે તો ભાઈ છો. મેનેજરની ડ્યુટી શું હોય? હા, ડ્યુટી મેનેજરની ડ્યુટી શું હોય? duty. ઓકે, મેનેજરની ડ્યુટી હોય એ લોકોના શો બુક કરવા, હા. એ લોકોના ટ્રાન્સપોર્ટ જોવા અને ઓર્ગેનાઇઝર વાત કરવી. આ મેનેજરની ડ્યુટી છે. આમાંથી તમે શું કરો? તમે શું શું કરો છો? આ શું કરું છું? બધું જ. આ તો કશું જ નથી. આ તો આ લોકોનો સમજ્યા આવે. આ એવું છે. પણ આ એક વસ્તુ રાખવી, મારા ભાઈઓની વાત, કે મારા ભાઈઓને એવી નથી ખબર હોતી કે ક્યાં શો છે, કેટલા રૂપિયામાં શો છે, કેટલા રૂપિયામાં ડીલ થઈ છે. આના સુધી પૂછ્યું બી નથી મને ક્યારે બી, ક્યાં વાત. આજ સુધી ક્યારે. એ વિશ્વાસ. વિશ્વાસ એટલે એવો અતૂટ અને એવો જબરજસ્ત વિશ્વાસ, તો એક બ્રાન્ડ બની શકે, તો એક વસ્તુ બની શકે કે હું કોઈને કૂદો તો કૂદી જાય. અને એમને ખબર છે કે હું નીચે ઊભો છું પકડવા માટે. સ્ટેજ પડી જાય છે 100%. કોઈ કોઈ વાર. પણ હું એટલે મારી આ મેનેજરની ડ્યુટી હતી. નીચે ઊભા હોય તો અમને શું કરતા હોય? સ્ટેજ ઉપર લાઈવ કોન્સર્ટમાં. યાર આ લોકો જે મને ના, સહન કરે છે એ જાણવું પડે. ને, એ મને જે સહન કરી છે કોઈ સહન કરતું નથી. કેમ કે એ લોકોને હું ધમકી કેવી આપું છું તમને ખબર નથી. આ ઓન કેમેરા એક ના ધમકી બોલવું તો જોઈએ. બતાવી દો. હા, હા. હું એમ કહું નીચેથી સ્ટેજની નીચેથી ચાલુ પરફોર્મન્સની વચ્ચે પાછળ માઇન્ડેડ 10,000 લોકો ઊભા છે ટોક બેક લઈને. અને ટોક બેક લઈને એ કેડી સીધું કર ને જૂતું મારી લાઈટ આ નહીં આવી રહી, આમ જા, આમ જા. આમ જા, ખબર નહીં પડતી તને લાઈટ પર જા. આવું બધું એટલે હું એક સ્ટેજ પર છે ને અમને એટલે કહેવાય કે અમે અઘોરી જેવા જ છે થોડા.
પૂરેપૂરા. સ્ટેજ ઉપર ચડે ને તો એક જગ્યાએ કોઈ બી આર્ટિસ્ટ એક જગ્યાએ ઊભું રહીને ગાય. Yes. પણ અમે હિપ હોપ આર્ટિસ્ટ છીએ ને, થોડુંક અંદર છે તો અમારામાં. આમથી આમ ભાગ ભાગ જ કરતા હોય ઉભા 2 સેકન્ડ સુધી એને એ ફૂદડીઓ 2 મારતા સેકન્ડ સુધી જ હોય. ઊભા અને આ રહી તો નવું સ્ટાર્ટિંગમાં તો આ તો પેલા શું કહેવાય, શું રમતો હતો, ફૂદડી રમતો હતો સ્ટેજ પર આજુબાજુ પાછળ. બીજા સિંગરોને જોવું પડે કે આગળ લાત ના વાગી જાય. એવો મારીને સીધા કરે. ના, મારે આમ મારે ક્યારે ક્યારે નથી મારા ભાઈ. ખાલી વાતો શબ્દોથી વાતો શબ્દો શબ્દોના તીરો માર્યા છે. દેવા છે ને, દેવની લાકડીનો અવાજ ના આવે. પણ આ આટલા લેવલમાં પહોંચ્યા પછી બી હું એને કોઈ એટલું બોલું છું, અને મારે ના બોલવું જોઈએ એવું જાહેરમાં બી બોલું છું. એટલે ગાળો નહીં, Realize ગાળો થયું છે બધું. તમને? રિયલાઇઝ થાય છે આવું આ તો શું કેમેરો છે સારો લાગે. એ બોલવામાં મારો હક છે, પણ એ લોકો એક શબ્દ પલટવાર કરીને નહીં બોલતા, કુલદીપ સિવાય. કુલદીપ એક સિવાય. વાર હજી બોલી ગયો હતો, એક જ વાર બોલ્યો. બાકી બીજું કોઈ હોય એક વાર હાર્દિક બોલી ગયેલો. તો ધોળા દીએ ધમરોળી નાખે. તો બધાય, મજા છે, બહુ મજા છે, બહુ જ મજા છે. શાઉટ આઉટ ટુ દેવર્ષભાઈ, ખૂબ પ્રેમ છે, લવ યુ ભાઈ. આઈ લવ યુ ટુ ભાઈ. એટલે આવું છે કંઈક મજા. હવે આ તો બધી ચર્ચાઓ છે જ, પણ ટીમ હોય ને તો હંમેશા ક્રૂની અંદર ડિસ્કશન થતા હોય. તો ડિસ્કશન ક્યારેક છે ને વિકરાળ. વિકરાળ સ્વરૂપ લઈ લે. હા એવો સ્વરૂપ લે. તો એવું કઈ થાય તો તમારે દરરોજ હા, એટલે 2 દિવસ પહેલા અઘોરી મ્યુઝિક છોડવાના હતા. ગ્રુપમાંથી લેફ્ટ થઈ ગયા હતા. એક ગ્રુપ થી લેફ્ટ થયા તો દેવસભાઈ ગ્રુપમાંથી લેફ્ટ થયા, એક ગ્રુપમાંથી લેફ્ટ થયા. તો એક આ સિચ્યુએશનમાં કોઈ શું કે ના દેવસભાઈ આવું ના કરશો, આવું ના કરશો. હા ભાઈ, તો હું બીજા ગ્રુપમાં લખું આ ગ્રુપ બાકી રહી ગયું. પણ વાત શું હતી ખબર તમને? સમય પર ના આવવાની વાત હતી. બરાબર. હવે શું થયું, 4 વર્ષ થઈ ગયા મને. તો 4 વર્ષમાં પહેલા બહુ પ્રેમથી કર્યું, પછી એક સ્ટેપ વધ્યું, પેશન્સ. હવે મારી પેશન્સ લેવલ 0 થઈ ગયું. એ મને ખબર છે કે થવાનું જ નથી, એટલે સીધું હવે પછી ગાળ જ ના નીકળે બસ. બરાબર છે. અને એ બી નીકળી જાય અમુક વાર બરાબર છે. સીધી. સીધી ગાળ કેવી હોય? તોય ખબર છે એ ઓન કેમેરા એ ઓફ કેમેરા કહીશ તમને. આમ ઊભી લખાય સીધી. સીધી. અમારા ઓર્ગેનાઇઝર છે અહીંયા અમેરિકાના જયભાઈ, ભૂમિકાબેન. તો જયભાઈ કે ભાઈ તું વાત કર લો, એની જોડે એમને ખબર છે અઘરા છે. પણ પછી હવે ખબર પડી ગઈ છે હા કે આ જ રીતે વાત થવાથી આ વાત થશે. બરાબર. એટલે ભાઈ સીધું પછી હવે ટુ ધ પોઈન્ટ, બ્લેન્ક, કે આ જ છે ને હું કરવાનું છે. એટલે અમે આમ સરળ છીએ કે અમને અમુક વસ્તુઓ ચાલશે, અમારે નહીં જોઈતી, પણ અમુક વસ્તુ અમારે જોઈએ. એવી શું ડિમાન્ડ હોય છે? હા, બોલો. કામ પતે જ હોય છે. દેવરભાઈ કહે છે સારી રીતે. યાર શું કહું, ડિમાન્ડ આમ તો અમારા નોન ડિમાન્ડિંગ આર્ટિસ્ટ છે બહુ બિચારા. શું અમે લોકો અમુક શોની અંદર 35 લોકોની ડોર્મેટરીમાં બી સુઈ ગયા છે. ક્યાં વાત. અને ક્યારેક કોઈ ચૂંકા ચા નહીં કે ભાઈ ડોર્મેટરી કેમ, કોમન વોશરૂમ જે 30 લોકો વાપરતા હોય એમાં એ લોકો નહીં રેડી થાય. એટલે અમારી જે ટીમ છે, અમે જેની જોડે સાથે કામ કર્યું છે, અમારા માટે છે ને કોઈ ટીમ, અને અમારા માટે એવું નથી કે આર્ટિસ્ટની અલગ ગાડી યસ, અને કેમ કે મ્યુઝિશિયનની અલગ ગાડી. અમારા ટીમ મેમ્બર્સ જે છે અમારી સાથે, જે અમારી ટીમ પ્લે કરે છે અમારી સાથે, જોડે તો એ બેસવાનું, બી જોડે આર્ટિસ્ટ છે. Yeah. દે આર ઓલ્સો આર્ટિસ્ટ. જેમ અમે લોકો છીએ એમ એ લોકો છે. એ લોકોનું આર્ટ પરફોર્મ કરે છે. એ લોકો જે કરે છે અમે નથી કરી શકતા, અમે જે કરીએ છીએ એ લોકો નથી કરી શકતા. મતલબ અમે બધા સેમ જ છીએ, તો પછી જવાનું કેમ એ રીતે? ક્યારેક એવું થઈ શકે કે ધારો કે મારે કોઈક જગ્યાએ વહેલા પહોંચવું હોય તો અમારે અલગ ગાડી કરવી હમણાં પડે. સહેલું સુરતથી રિટર્ન થયું છે. પણ એ કોઈ ડિમાન્ડ છે નહીં, પણ જો ડિમાન્ડ હોય ને તો બહુ અઘરી હોય. જેમ કે ક્રૂઝની એક ડિમાન્ડ હતી એના વચ્ચે. હું ચલાવતો હતો ગાડી અને ક્રૂઝનો ફોન આવ્યો કે બોલો દેવળ. મેં કે દેવળભાઈ, મેં બોલ ક્રૂઝ શું થયું? તો કહે છે કે આપણે એક આલ્બમ કર્યા હતા વિઝસ જીનેસ, જે બહુ ડ્રાસ્ટિકલી ફ્લોપ ગયું. ફ્લોપ ના કહેવાય, અમારા માટે સારું છે. અમારા પણ એ માટે તો આલ્બમ બહુ ફ્લોપ કેમ નથી અમારા માટે? કેમ કે અમારા માટે બનાવવાના ગીત છે. અમુક આર્ટિસ્ટે પોતાના માટે ગીતો બનાવવા જોઈએ, અને મને એવું લાગે છે કે એ આલ્બમ સમયના 5 વર્ષ પહેલા રિલીઝ થયેલો આલ્બમ. Yes. પણ એવું હોય કે તમારા બીજા બધા ગીતો પર મિલિયન્સમાં વ્યૂઝ હોય ને આ લોકોને એ રીતે ના, દેવસભાઈ જેવા લોકો એ રીતે જજ કરે કે વ્યૂઝ વધારે હોય તો જે Hit Hit છે. થાય. Yes. But ના કેમ કે મને સાંભળવામાં આવે કે 6 લાખ, સોરી આંકડો નતો બોલવાનો, 6 લાખ રૂપિયા નાખી દીધા તમારા લીધે અને ચાલ્યું નથી. એ ચાલ્યું નથી શબ્દ હતો ક્રૂઝનો, એટલે ચાલ્યું નથી. એટલે એ ચાલ્યું જ છે, એવું નહીં. જેટલા પણ લોકો ઓકે ચાલો એ ચર્ચા નથી કરવી, પણ ચર્ચા આપણે એ કરીએ બિઝનેસ ડિરેક્ટ જોશો ભાઈ, એટલે ચર્ચા 6 લાખ રૂપિયા નાખ્યા છે અમે લોકોએ. અને વિરાજભાઈ બિચારા સ્પેશિયલી link અમે આપી દઈશું description માં. બિઝનેસ જિગ્નેશ
તો એમાં ક્રુઝભાઈ અમને ફોન કરીને એવું કે હા એક સોંગ છે મજાની લાઈફ કરીને મારે એક વસ્તુ જોઈએ છે મેં કહું શું કે સિંહ જોઈએ છે આપણે મેં કહું બરોબર છે વાહ તો કે રિયલ સિંહ જોઈએ છે મેં કીધું ભાઈ યાર આ તો તું કે દુબઈ જઈએ કે ત્યાં સિંહ જોડે શૂટ કરીએ અને એટલું સરળ તો થઈ ગયા ને કે જાણે બધું બહુ ઈઝી હોય કે આ દુબઈની ફ્લાઇટ પકડી આ સિંહ બોલાયો કે ભાઈ આઈ જા અમને ટ્રસ્ટ છે ભાઈ તમારા પર. થઈ જશે બરાબર અને સિંહ બોલાવીએ અને કે સિંહ જોડે શૂટ કરી દઈએ એ કરી ક્રૂઝ શકે. જોડે ને એ કેવું ખબર ક્રૂઝ જોડે ચર્ચા કરવી એ હોપલેસ ચર્ચા છે એમ કે માનતો જ નહીં કોઈ દિવસ વસ્તુઓ કે કેમ ના થઈ શકે એમણે કીધું તો ખરું જિદ્દી બહુ જિદ્દી છે પહેલાથી. વ્યક્તિ છે જિદ્દી છે એટલે આવી ડિમાન્ડ હોય અમારી ડિમાન્ડ આવી હોય સિંહ જોઈએ વાઘ જોઈએ ખબર છે જીબ્રા સાપ જોઈએ જોઈએ. સાપ જોઈએ અમે સાપ તો લાયા ઓરિજિનલ વિડીયોમાં. અમે કોઈ પશુઓને હર્ટ કર્યું નથી Yeah. Disclaimer. આવી ડિમાન્ડ હોય વાહ પછી કેનેડાના શોની અંદર જ્યારે આયા ત્યારે હું લઈ જતો તમે ખાવા માટે પીઝા બનીતો તો કે આવું તો કંઈ ખાવાનું હોય તો કે અમારે જોઈએ છે કે રોટલી સબ્જી રોટી શાક નાશ પેલું બરાબર છે પછી ઊંધું હવે કટ ટુ યુએસ ટૂર મેં અમારા ઓર્ગેનાઇઝરને કીધું જયભાઈને કે જયભાઈ પૂછ્યું કે શું ખાશે મેં કીધું ગુજરાતી છે કશું જ નહીં ગુજરાતી જ ખાવાનું તો બિચારા એમના વાઈફ સવાર બપોર સાહેબ ગુજરાતી ખાવાનું લાવે અને બનાવે ઘરે વાહ અને લાવે થેન્ક યુ ભાભી. થેન્ક યુ તો ભાઈ આગે યાર આ શું ગુજરાતી મેં કહું હારા તો હવે યાર પણ અમે ખાધું ખાવાનું ખાઈ બહુ લીધું. મસ્ત હતું. પણ અમે અમારા મમ્મી પપ્પા આજે તમને વિડીયો કોલ પર વાત કરીને તો કહેતા હતા કે તમે લોકો ત્યાં જઈને ઝાડા થઈ ગયા છો. એ તો થાય જ. થઈ ગયા છો. એના ટેસ્ટ બડ્સ હવે ચેન્જ થઈ ગયા છે અમેરિકામાં આવીને લોકો જાડા થાય અમે આ પોડકાસ્ટ પછી બી પ્રેમમાં ડિમાન્ડ કરી છે કે બરીતો ખવડાવવાનો છે એટલે આવી ડિમાન્ડો અચાનક આવી જાય જેસા દેશ અહીંયા હવે બાજરીના રોટલાનો ઓળો ક્યાં મળવાનો મળે મળે ભાઈ મળે. પણ અમારા કાઠિયાવાડ જેવું ના મળે. એ વાત એ વાત સો ટકા. એ સંગ તેવો રંગ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી. પાણીનો ફરક પડી જાય Yep. દેશનું પાણી છે એટલે એ તો ફરક પડી જાય એટલે આવી બધી ડિમાન્ડો હોય નાની મોટી અમુક ડિમાન્ડો કહેવાય જેવી નથી પણ એ સારી ડિમાન્ડો છે ભાઈ અમારા આર્ટિસ્ટને કોઈ તમે પસંદ આવું નથી બોલી ગયા હવે ક્લેરિફિકેશન આપો અમુક ડિમાન્ડો એવી તો કેવી હોય એમની ડિમાન્ડો હોય કે આપણું ડેસ્કટોપ અમારું જે અમે જે સિસ્ટમ લાવ્યા છે આખી જે કીધું અમારો ડેસ્કટોપનો વાયર એક તૂટી ગયો છે. બરાબર એ વાયર તૂટી ગયો એમાં મારો કેટલો વાંક કોઈ વાંક નહીં રાઈટ બે દિવસ. દેવસભાઈ અહીંયા કેનેડામાં રહે છે તો એમનો હક બને છે કે અમને ગમે ત્યાંથી એ કેબલ લઈને આપો. પણ દિવસભાઈ અત્યારે અમેરિકામાં છે એમની જોડે ગાડી છે પણ તમે તો વર્લ્ડ વાઇડ છો યાર. હા એમણે અમને કીબોર્ડ અત્ર સર્વત્ર છે એ તો. કીબોર્ડ બી એમબી ગ્રામીના સહયોગથી જ આવેલું છે Yep, thank you. જે પાછું આપવાનું તમારે એમને એટલે આવી બધી ડિમાન્ડ હોય એમને એક ભ્રમ છે કે દેવર્ષભાઈ કીધું એટલે વાત થઈ જ જાય કે કેટલા વિશેષ હોતા એમને ના ખબર હોય 5 વિશે 100 થાય. ખબર છે. તમે વિઝા તો કરો છો પૂરા વિઝા શોધ થાય. વિઝા. અમારા વિઝા છે ને અમારા વિઝા અને અમારા નાતો બહુ અઘરો છે બરાબર તો અમારે છે ને ગઈ વર્ષે કેનેડા આવેલા તો અમે ઓવર કોન્ફિડન્ટલી અમારા વિઝા થવાના જ છે વિઝા મૂકે તે દિવસે ક્રૂઝના ને હાર્દિક વિઝા રિજેક્ટ અરે કેનેડાના વિઝા કેડી ના આવી ગયા. કુલદીપ ના નતા આવ્યા ત્યારે નતા કુલદીપ હમણાં આયા અચ્છા, okay, okay. ને તો રિજેક્ટ ત્રીજા જ દિવસે નામ નહીં ગમે. એટલે મને ખબર હતી કે આ કોમ્પ્યુટરાઇઝડ અમારા કેનેડાની બહુ સરસ પદ્ધતિ છે કે ચીનુક કરીને એક સોફ્ટવેર છે ઓટોમેટિક રિજેક્ટ કરી કાઢે બરાબર એને બી રિન્યુડ એટલે વિઝા રિન્યુ કરવાના હતા એમને ઓહો મેઇન પ્રોફાઇલના તો કેમ થયા શું થયું કેવી રીતે થયું આવું કંઈ જ થાય કેનેડામાં ચેક કરજો એ ચીનુક સોફ્ટવેર કોઈ ગુજરાતી હતો નહીં હાથે કરીને રિજેક્ટ કરે ફી ભરવી પડે. અમારા પર એ ભાઈ એવું ઓન કેમેરા ના કહેવાય ફરી જવાનું શો કરવા માટે વિઝા માટે It's like respect. તો આવી બધી વસ્તુઓની ચર્ચાઓ અમારે થતી હોય બહુ જ અતિશય ચર્ચાઓ જે સેન્સ નથી બનતી ક્રૂઝનો પ્રશ્ન કેમ રિજેક્ટ કર્યા શું કામ કર્યું હું કહું કે ચીનુકે કર્યા બસ પતિ કી ચર્ચા કોણ કે જ્યાં કેમ ચીનુકા કર્યું શું કરવા કર્યું અરે ભાઈ મને શું ખબર ચર્ચા એવા ચર્ચાઓ હોય અમારી અતિશય લપ્યો કાચબો જ અમારો તમારું શું કેવું જાય બરાબર. એમણે કીધું એટલે સાચું જ હશે. તમારો ખોફ છે હો દેવસભાઈ મીડિયા ટ્રેન કરેલા છે ખોફ નથી, ઇજ્જત કહી શકીએ. પ્રેમ છે ભાઈ માટે. પ્રેમ છે એમના નામ પર ખોફ જ છે એટલે ખોફ છે, મોટા ભાઈ છે ને, થોડો ખોફ તો હોવો જોઈએ. મેનેજર તો પછી છે પણ મોટા ભાઈ છે એટલે. સારથી કહેવાય. એટલે આવું કંઈક છે અમારો અગર મ્યુઝિકનું મેનેજમેન્ટ અને અઘોરી મ્યુઝિક પોતે. અને અગર મ્યુઝિક પોતે અઘોરી મ્યુઝિકના આપણે આ બધી ચર્ચા તો થઈ જ રહી છે અંદર
પણ અઘોરી મ્યુઝિકના વિડીયોઝ આપણે જોઈએ તો દરેક વિડીયો કંઈક અલગ હોય, કંઈક એકદમ ક્રિએટિવ હોય છે. તો એના પાછળની ટીમ શું છે, એના પાછળનું બ્રેઇન શું છે, કેટલા લોકો કરે છે, એ આખું જ ખોલીને વાત કરો. એનાથી એવું એક વસ્તુ કે તમે સોંગ કયું નાખશો, કેવી રીતે બનાવશો, શું બનાવશો, એ કેવી રીતે વિચારો, બધી process એના શું છે? પછી કેવી રીતે વિડીયો બનશે, Yes. વિડીયો બનશે કે નહીં બને, પછી વિડીયો બન્યા પછી કેટલું બજેટ છે, અને પછી બજેટ પછી કેવી રીતે પૈસા ઉઘરાઈએ છે, એ બધું જ કહો ડિટેલમાં. યસ એટલે કોઈ બી સોંગ જ્યારે બનતું હોય ત્યારે અમુક જે આર્ટિસ્ટ હોય એ જે કરતા હોય કે આમાં આ સિંગર ગાશે, આ ગાશે અને એના પ્રમાણે ગીત બને. પણ અમે જ્યારે મ્યુઝિક બનાવતા હોઈએ છીએ ત્યારે અમે એ રીતે સિલેક્ટ કરી નથી બનાવતા કે આમાં આ ગાશે, આમાં ઐશ્વર્યા મજમુદાર ગાશે, ગીતા રબારી ગાશે કે કોઈ બી બીજા આર્ટિસ્ટ ગાશે. પણ જ્યારે એક વખત ગીત બની જાય પછી ત્યારે કમ્યુનિટી બેસે કે કોને લેવા છે. પંચાયત એ કમ્યુનિટી કોણ કોણ છે? બસ આ આ જ કોમ્યુનિટી છે બરાબર છે. તમારી ઇનર કોમ્યુનિટી આ જ છે. સર્કલ જ નહીં, આટલું જ છે sir. ચોરસ છે, સર્કલ નથી. કોઈ જૂથ કોઈ ઉમેરી શકતા જ નહીં, બીજા લોકો કંટાળીને ભાગીએ. select થાય કે નહીં આ આમનો અવાજ આમાં જશે અને એ રીતે અમે તમે અત્યારે ઝૂમ બહુ ટ્રેન્ડમાં ચાલે છે. એ ઝૂમ 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 મળી ઝાલર, એ વાળું song. એ બહુ ઓછા લોકોને ખબર છે કે અઘોરી મ્યુઝિકનું song છે. માડી ઝાલર તારા 6 વર્ષ જૂનું. એ થયું. પછી માતાના પગલા થયું, વિચ વોઝ અ રિમિક્સ. પછી ખમ્મા કરીને આખો જે અમે આલ્બમ કર્યો. તો એક વખત સોરઠ થઈ બને, પાયલોટ બને, પછી અમે નક્કી કરીએ કે આમાં કોણ ગાશે. ઓકે. અને આફ્ટર જ્યારે સોંગ બની જાય ત્યારે એ સોંગ માટે વિડીયો કેટલો જરૂરી છે. ધારો કે અમારું વાગે વાગે સોંગ છે, રાઈટ. હવે એનો વિડીયો અમે બનાવીએ તો અમે જસ્ટિસ નહીં આપી શકીએ એ વસ્તુ. હા. તો એ સોંગનો વિડીયો જ નથી, પણ એ સોંગના વ્યૂઝ તમે કહી શકો કે 20 મિલિયન ઉપર છે ખાલી ઓડિયોના. ખાલી ઓડિયો. એ જ રીતે માતાના પગલા છે. હવે માતાના પગલાનો વિડીયો પણ માતાજીનો ચમત્કાર કેવો હોય આ વાગે વાગે? મેં તો કે જે પોસ્ટર બનાવ્યું, જે પોસ્ટર અમે બનાવ્યું છે એનો લાઈવ વિડીયો તમને જોવા મળશે. આ બે હૂબ એક વર્ષ પછી રિલીઝ કર્યું એના પછી આ બે હૂબ એ જ દ્રશ્ય તમે વાગે વાગે તમે જોયેલો છે? નીચે સિંહ નાની ડેરી છે અને હામું જોઈ રહ્યો છે. એ સેમ એવું જ. એ મારું પોસ્ટર છે, આજે મંદિર છે, એવું જ છે. એની પર ધજા છે અને સિંહ ત્યાં આવી રહ્યો છે. એક વર્ષ પછી અમને એક એવો વિડીયો મળ્યો, સોંગ રિલીઝ થઈને એક વર્ષ પછી, સેમ દ્રશ્ય, સેમ ડેરી જેવું ડેરી, એવી જ ડેરી, ક્યાં વાત છે? એવી જ ધજા ફરકાય છે અને ત્યાં સિંહ એ ઘંટ જોડે રમી રહ્યા છે. સેમ. ઇમેજિનેશન રિયલ થઈ જાય અમારી એમ. વાહ, એ માતાજીની કૃપા. બિલકુલ બિલકુલ. એટલે અમુક સોંગ્સ એવા હોય છે જેને વિડીયોની જરૂર નથી હોતી, જે એક સાઉન્ડ તમારો હોય, જે તમારું ગીત હોય, તમારા લિરિક્સ હોય, લોકો સુધી એમને એમ પહોંચે વિડીયો વગર પણ. અને અમુક જે સોંગ્સ હોય જેને વિડીયો વધારે પુશ કરી શકતા હોય તમે ના વિડીયો બનાવી. અને સુરતના. વિડીયો બનાવતા વખતે અમે કોઈ બજેટ નક્કી નથી કરતા. જે જોઈએ છે જે જોઈએ છે. બસ. જ્યારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે કે સિંહ ના મળે ત્યારે અમારે જોવું પડે. તારું સિંહ ના મળ્યો, છ અમે તો ની જગ્યાએ દેવલભાઈને સિંહ બનાવવાના. સાઈડમાં ઉતરી ગયો તમે તો. નકલી સી બનાવવાના હતા. દેવલભાઈ સિંહ બનાવવાના હતા. દેવસભાઈ સિંહ આવા જ છે બનાવવાના. મારા ભાઈ, આવા જ છે. દેવસભાઈને સી બનાવવાના હતા અમારે. દેવસભાઈને જ સિંહ બનાવવાના. દેવસભાઈ તો સિંહ છે જ ને. આવાજ છે ભાઈ. પણ અમારા લોકોનું, અમારા ક્રૂઝને થોડું એક એવું છે ઝંડો. Right. કુલદીપને નથી એવો કે હાર્દિકને બી ઝંડો નથી. એ ઝંડો ફરકાવે છે કે બધું હું જ કરું, એને એવું છે હું જ. એટલે ડિરેક્ટર બી એને કુલદીપ બની જાય, અમુક વાર ક્રૂઝ બની જાય ડિરેક્ટર, એડિટિંગ ક્રૂઝ કરે અમારો. એને તો બધું એક્સ્ટ્રા લેવલનું મેરેજ કરવું છે બધું. સીસી હમણાં કલર કરેક્શન બી કરવું હોય તો એ કરવા પર મેં કોઈ સમય નથી હવે તો સમય પણ આમાં કેવું થાય કે હું જ કરું નથી. એવું હા. નહીં. ના એને એવું છે લોકો પર, એને એવું છે કે હું જ બધું સારું કરું છું. ના એવું બી નથી. પણ એને. actually એવું જ છે. એને એવું બી actually માં નથી. એવું જ છે. એને હું એવું પણ બી- છે. અહીંયા અમે debate બીજી ચાલુ થઈ ગયા છે જગ્યાએ હમણાં, project પણ એવું નથી. એવું નથી. આપણે બીજી એમાં- જગ્યા આપીએ ને. એમાં એવું છે કે અમે લોકો એ એક્સેપ્ટ કરી લીધું છે કે એ જે કરે છે ને એ બેસ્ટ છે. હા. બિલકુલ. અમે 3 જણા એક થઈને કામ કરીએ છીએ. હવે તો દિવસભાઈ બી આવી ગયા, પણ એ ક્રિટિક થોડું રહેવાનું, મેનેજર છે ને થોડું એવું નથી. થોડુંક નહીં વધારે. અમે લોકો તો સારી પ્રોડક્ટ બને છે ભાઈ. એટલે પ્રોડક્ટ એમને સારી એટલે બને. કોઈની ડિપેન્ડન્સી Yes, રાખવી નથી ગમતી yes, એટલા yes, માટે. તો yes. ધારો કે તમે વિડીયો કરાવો તો એના એટલે માટે સુપ્રસંગે તમારે વિડીયોગ્રાફી કરવી હોય ડાયરેક્ટર શોધવા Yes, પડે, ડીઓપી શોધવા yes. પડે. અને અમને editing. અમુક વાર ગમે નહીં. તો જે વસ્તુ તમે કરી શકો છો એ તમે જ કરો. ધારો કે આપણે શૂટ, આપણે વિડીયોમાં આપણે શૂટ પોતાનું ના કરી શકીએ. બિલકુલ. તો વી હાયર ડીઓપી. ડાયરેક્ટ તમે કરી શકો છો. હમ. Yes, of પછી course. એડિટિંગ તમે જાતે કરી શકો છો. એડિટિંગ અમે જાતે કરી લઈએ. બધું અને કોઈ જગ્યા પર કશું શીખ્યા નથી એ લોકો. અમે હા. ત્યાં ગયા છીએ. કોઈ જગ્યા પર કશું શીખ્યા યુટ્યુબ પરથી શીખેલો છે. મ્યુઝિક બનાવવાનું બી શીખ્યો નથી ક્રૂઝ. માઇન્ડ ક્લેશ થઈ જાય અમુક વાર
કોઈ બીજાને આપણે વિચારો કરાવીએ, clash થાય, વિચારો મતભેદ. clash થઈ જાય, મતભેદ થાય, મતભેદ મતભેદ થાય. નહીં થતો અમારો. એના કરતાં બેટર છે કે આપણે જાતે જ એ વસ્તુ કરી અમે લોકો ઘણી વાર ટ્રાય કર્યું છે બીજાને પ્રોજેક્ટ આપવાનું પણ અને એ લોકો બી ડિઝર્વ કરે છે, સારું કરે છે એ લોકો, પણ એવું એટલે નહીં. આપણું વિઝન અલગ હોય યસ, એ લોકોનું વિઝન અલગ હોય. એટલે અમે અઘરા છીએ, લોકો નહીં. લોકો જ સારા છે. લોકો સારા છે. એટલે જ અમને અમુક વાર લોકો અઘરું એવો મ્યુઝિક કોઈ ઓન ફ્લોર કિસ્સો કે જે આમ ઓડિયન્સને ખ્યાલ જ ના હોય, ઘણા કિસ્સાઓ છે એ વાત. એકાદો તમને એવો યાદ આવતો હોય કે એ આ તો બહુ ખતરનાક ઇન્સિડન્ટ હું વિદેશમાં રહેવાના લીધે મારું છે ને શૂટ પર જવું થોડું અઘરું થઈ જાય છે અમુક વાર. બરાબર. બાકી હું ઘણા શૂટમાં રહેલો બી છું, ઘણા શૂટમાં નથી રહેલો. જેમાં મને હવે મનમાં એવું થઈ ગયું છે કે હું જે શૂટ પર રહીશ એ સોંગ નહીં ચાલે. કેમ કે જે હું જે શૂટ પર જય માતાજી કરીને મારું સોંગ હતું એ ચાલ્યું, બહુ સરસ સોંગ છે, બહુ અદ્ભુત સોંગ છે, પણ એ એટલું જ ના ચાલ્યું. ડિસ્કો કરા ડિસ્કો હું હતો અડધેથી ઉદયપુરથી આવેલો પાછો, પણ અડધું ચાલ્યું અડધું ના ચાલ્યું. અડધું ના ચાલ્યું. પછી બૂમ બૂમ કરીને સોંગ હતું અમારું, એમાં બી હતો. એ એટલું બધું ના ચાલ્યું. એટલે હવે ના ના ચાલ્યા ચાલ્યા જ છે, છે ચાલ્યા છે બધા. પણ જય માતાજીમાં એમને એટલું ટેન્શન થઈ ગયું હતું ને કે એમને બહુ અમે ટેન્શન લઈ લે છે, hospital એમનું જવું બીપી હાઈ થઈ જાય છે. અમે કહીએ છીએ ભાઈ શાંતિ રાખો, પછી નાઈ ફીલ લેવી પડે છે. નાઈક મિનિટ. ના, નાઈ feel. પણ એવા કિસ્સા આઈ થિંક ક્રૂઝ અને કુલદીપ અને હાર્દિક કહેશે એવા કિસ્સાઓ. અમુક કિસ્સા એવા છે જે નથી કીધેલા કોઈને. આમાં એટલે કેમ નથી કીધેલા કે લોકો માને ના માને. બાકી ઠાકર કરે ઠીક નહીં કે બહુ સરસ કિસ્સો છે જે કુલદીપ કહેશે તમને. પણ હવે એ જેની જેવી શ્રદ્ધા અને જેનો જેવો વિશ્વાસ, એ ચર્ચા નથી કરવી તો આપણે ચર્ચા નથી કરવી. આગળ બીજી કઈ કેમ કે ચર્ચા કરીએ. મેં તમને જ્યારે કીધું કે જ્યારે કોઈ નેગેટિવ એનર્જી તમે ફીલ કરો તો પોઝિટિવ એનર્જી પણ એટલી છે. તમારી અને સાથે હોય. જ્યારે ઠાકર કરે ઠીક અમે શૂટ કરતા હતા ત્યારે જે કોન્સેપ્ટ અમે અમારો લોકો હતો વિચાર્યો હતો. અને જે કોન્સેપ્ટ અમે વિચાર્યો હતો શૂટ કરવાનો એનાથી બહુ જ અલગ વિડીયો બન્યો. પણ જે થયું એ સારું ઠીક, થયું. અમારો ઠાકર કરે કરે ઠીક. એટલે હું ટૂંક સમયે કહું કે એમાં માતાજીનો પરચો અને સાક્ષાત્કાર એવો થયો વાહ. કે જે કરવા ગયા અને જે થયું એમાં આજે સોંગ 10 મિલિયન પહોંચવા આવ્યું. Yep. અને એકચ્યુઅલી અમે લોકો જે સ્ટોરી લાઈન વિચારી હતી ને એ અમારી જોડે રિયલમાં થયું, અને જે સ્ટોરી વિચારી હતી એ રિયલમાં થયું, પણ શૂટ એવું ન થયું. એટલે સ્ટોરી એવું હતું કે કોઈક અમારો જઈએ છે, અમારી ગાડી બગડી હોય છે અને તો પણ અમારે મંદિરે જવું છે તો અમે ચાલતા ચાલતા દ્વારકા જવાનું વિચાર્યું. આ વિચારેલું હતું. બરાબર, આ વિચાર હતો ને જ્યારે દર્શન કરીને બહાર આવીએ ત્યારે ખબર એ લોકો સીડી વેચતા હોય છે ત્યાં. તો ત્યાં અમને એવા જ્યારે દર્શન કરીને બહાર આવીએ ઇન વિડીયો તો અમને ન્યૂઝ એવા દેખાયેલા હોય કે ભાઈ દ્વારકા હાઈવે ઉપર અકસ્માત બહુ જ ગંભીર અકસ્માત થયો છે જેમાં કોઈ બચ્યું નથી. આ સ્ટોરી હતી. એટલે અમારી ગાડી જે બગડી એ કેના રીઝનથી બગડી કે અમારા ઠાકર કરે ઈ ઠીક, અમારા ઠાકરે અમને બચ્યો. આ કોન્સેપ્ટ હતો. પણ એ કોન્સેપ્ટ થી તો બહુ જ અલગ આખું song. એકચ્યુઅલી અમારે But જે પણ પણ જે પણ થયું જે એકચ્યુઅલ સ્ટોરી હતી એ થઈ. Yep. એટલે સ્ક્રિપ્ટ એકચ્યુઅલમાં થઈ. અમારી ગાડી બગડી હા. અને અમે ખાસું હેરાન પણ થયા. પણ જો સખત કહી પરીક્ષા. શકાય ને કે જો અમારી ગાડી ના બગડી હોત તો અઘોરી મ્યુઝિક અહીંયા બેઠું ના Yes, હોત. yes, આ રિયલમાં થયું. yes. એટલે જે સ્ટોરી વિચારેલી સોંગ માટે એ રિયલમાં થયું. બધા કમેન્ટમાં ઓમ શાંતિ લખતા. પણ માતાજીની દયા અને ઠાકરનો એવો પરચો તો ના કહેવાય, પણ આમ કહી બી શકાય કે એ વખતે અમને રસ્તા ઉપર એટલી બધી ગાયો મળી, એટલે અમે બહુ ગાયો બહુ મળી. જ લેટ પહોંચ્યા હતા એ Yes. શૂટ મતલબ કરવું તો અને ગાયો ના મળી હોત તો એ અકસ્માત પણ નડ્યો. યસ, કેમ કે કૃષ્ણ ભગવાન સાક્ષાત જો કદાચ એમની ગાયો મોકલી હોય અમને બચાવવા માટે. yes. બહુ અઘરી મ્યુઝિકની મજા શું બહુ બધી છે એમાં અમારી મજા શું છે કે અમે લોકો જે બોલીએ છીએ ને એ ફીલ કરીએ છીએ અને ફીલ કરીએ છીએ. પર્સનલ લાઈફમાં બી કરીએ છીએ અને પ્રોફેશનલ લાઈફમાં બી કરીએ છીએ. બરોબર છે. એટલે અમે એવું માનીએ છીએ કે અમે ગરબા કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ હિપહોપ ગરબા, તો અમે ખરેખર એવું માનીએ છીએ કે આ ગરબા અમે માધ્યમ છે, લોકો અમને જોવા નથી આવતા, એ માતાજીના ગરબા કરવાઈ રહ્યા છે, શક્તિનો અનુભવ કરવાઈ રહ્યા છે, તો અમારી ફરજ છે એ શક્તિનો અનુભવ કરવાની. અને આજકાલ લોકો લખે છે કે ના, એ બધું કંટ્રોવર્સી થઈ જશે કે હું બોલું તું ના બોલીશ. લખવા દેવાનું, પણ ઓર્ગેનાઇઝરનું બી એક એવું હશે કે એમને લખવું પડતું હશે કે આ ગરબા કિંગ છે, આ ગરબા ક્વીન છે, દાંડિયા દાખલા ક્વીન, queen છે. દાખલા ક્વીન થઈ ગયું. પણ અમારું માનવું એવું છે કે કોઈ જ ગરબા કિંગ કે દાખલા કિંગ કે ગરબા ક્વીન નથી હોતું. ગરબા કિંગ એક જ છે, સાક્ષાત માં ભવાની જગદંબા. ગરબા ક્વીન Queen પણ પણ એ એ જ છે, છે. દાખલા ક્વીન Queen પણ એ પણ જ છે, કિંગ પણ એ જ છે. બિલકુલ. શૂન્ય એ જ છે, સર્જન બી એ જ છે. એટલે એક માધ્યમ છે. હવે એને તમે તમારા ફાયદા માટે કેટલું પુશ કરશો. હમ. બિલકુલ.
અને નવરાત્રી કોમર્શિયલાઇઝ બહુ જે થઈ ગઈ છે ને, એ અમારો પ્રયત્ન હિપહોપ ગરબામાં લાવવાનો પ્રયત્ન બી અમારો આ જ હતો. હિપહોપ ગરબા ભલે છે, પણ તમે જ્યારે અમારા ગરબામાં આવશો ત્યારે તમને ખબર પડશે કે કેટલું આધ્યાત્મિક, કેટલું જોડાયેલું માતાજી સાથે અમારું સંગીત છે. એટલે રીત અલગ છે અમારી, પણ રિવાજ એ હા, છે. રિવાજ છે. અમારા કેટલા શોમાં રિવાજ ના એ પડ્યા છે. છે. કેટલા શોમાં વાગે છે મને કે હું અમારા ઓર્ગેનાઇઝરને પહેલેથી ચોખવટ કરી દઈએ કે હિન્દી સોંગ નહીં આવે, પરી હું મેં નહીં આવે, ફરમાઈશો નહીં. ફરમાઈશો નહીં આવે, બોલિવૂડ સોંગ્સ તો જરા બી વિચારતા બી નહીં આવે. આવી રીતે અમે ગરબા કરીએ છીએ. આવી રીતે અમે સુરત ટૂર કરીએ. સુરત ટૂર આપણે પછી લઈએ કે શું કરીએ છીએ અમે, પણ ગરબાની વાત કરી નીકળી છે તો આ એવું અમે કહીએ છીએ કે આ અઘોરીના ગરબા નથી, આ તમારી માના ગરબા છે. ગરબા છે. Yep. એટલે આ કોન્સેપ્ટ સાથે અમે અઘોરી મ્યુઝિકને જીવીએ છીએ અને જીવડાવીએ છીએ. અમારું ટાર્ગેટ ઓડિયન્સ છે દરેકની, કે અમારું ટાર્ગેટ ઓડિયન્સ છે. અમારી આખી ટાર્ગેટ પેઢી છે કે ભાઈ અત્યારે 14 થી 20 વર્ષની જે પેઢી છે એ આજથી 14 થી 20 વર્ષની પેઢી, વર્ષની પછીની જે પેઢી આવશે એને કહેશે કે ભાઈ કોઈક અઘોરી મ્યુઝિક કરીને છે, ત્યારે બી અમે હોઈશું અને અમારું મ્યુઝિક હશે. બિલકુલ. પણ તું આ સાંભળ, આજની તારીખમાં બી અમને જ હમણાં એડમન્ટના શોની અંદર એક 4 વર્ષનો બાળક આખું ગીત મારું મોડે ગાતો હતો. સુરત. સુરત ઠાકર કરે ઠીક બી ગાતું હતું. આખું ગીત મોડે ગાય. હવે 4 વર્ષનો વિદેશમાં રહેતો છોકરો જ્યારે એના મોઢેથી સોરઠ ત્યારે અમારું આખી જર્ની સફળ છે. અને અમારા લિરિક્સ ગાતો હોય જેમાં જોગીદાસ ખુમાણનું નામ આવે છે, મુળુ માણેકનું નામ આવતું હોય, ત્યારે એના મુખેથી અને એના અંદર જે પ્રશ્ન થતા હોય કે આ લોકો કોણ હશે, જે સર્ચ કરે, અને સર્ચ કરે, ત્યાં આપણું સંગીત સંગીત પૂરું થઈ જાય. આર્ટિસ્ટ અહીંયા જીતી જાય. સુરત ટૂરની વાત કરીએ તો સુરત ટૂરમાં અમે કોઈ અમારી આ બધા અમારા ભાઈડાઓની મર્દાનગી કહેવાય બિલકુલ. અને લોકોની મર્દાનગી કહેવાય કે ભાઈ સોરી ભાઈ મર્દાનગી કહેવાય કે અમને લોકોનો અમારી પર એટલો વિશ્વાસ છે કે 31 ડિસેમ્બર દિવસે બી અમે લોકોએ સુરત ટૂર કરેલી. ડીજે ના ગરબા નતા કર્યા, ડીજે નતો કર્યો. 31 ડિસેમ્બર 31 ડિસેમ્બર અમદાવાદની અંદર અમે સુરત ટૂર કરીએ. સુરત ટૂરમાં શું કરીએ છીએ અમે લોકો કોઈ ગીતો નથી ગાતા કે ભાઈ ચલો આપણે હિન્દી ગીતો ગાઈએ. સુરત ટૂરમાં અમે વાત કરીએ છીએ જે લોકો સૌરાષ્ટ્રના તમારું જે વ્યુઅરશિપ હશે એની અંદર અમે વાત કરીએ છીએ બહારવટિયાઓની. બહારવટિયા જેને ખબર નથી, જે લોકો બહાર વટ રાખે, એક એની પરિભાષા એ છે. બીજી પરિભાષા એ છે કે જે તે સરકાર અત્યારે હતી, જે તે રાજા હતા, એની સામે પ્રજાના હિતની અંદર જે સરકાર સામે જે પડે, તેના રાજા સામે પડે અને આખા ગામ તારી કાઢે લોકો માટે, એને બહારવટિયા કહેવાય. રોબિન હુડ કહી શકીએ આપણે. એટલે આ જે અમે સમજાવીએ છે ને અત્યારે, એ સમજવું ના પડે ને એટલે અમે સુરત કે ભાઈ બહાર વટ્યા કોણ હતા. એ બહુ ખરાબ પરિસ્થિતિમાં આપણે અત્યારે છે કે બહાર વટ્યા કોણ હતા સમજાવવું પડે છે ઓડિયન્સને. બિલકુલ. એ આઈ હોપ અમે આજથી 3 વર્ષ જો સુરત ટૂર અમે કન્ટિન્યુઅસ કરીશું અને અમે હવે વિદેશમાં બી કરવાના છે સુરત ટૂર ઓન કેમેરા. એટલે એ પ્રયાસ છે સુરત ટૂરનો કે બહાર વટ્યાની વાતો, બાપુ જોગીદાસ કુમારની વાતો, રામવાડાની વાતો, આ બધા નામ કોઈ ખબર નથી, પણ આ સુરત ટૂર સાંભળે અને લોકો એ સાંભળીને લોકો ગૂગલ કરે ટેકનોલોજી પર કે ભાઈ આ જોગીદાસ કુમાર કોણ છે, કુંડલીના કેરી, કુંડલા શું છે જ ખબર નથી. તો એની વાતો અમે કરીએ છીએ અમારા સુરત ટૂરમાં. અમારા બહારવટિયાની વાતો કરીએ છીએ, અમારી માની વાતો કરીએ છીએ. અમે શિવ, અમારું એક કોન્સેપ્ટ બહારવટિયાનો છે, એ કોન્સેપ્ટની અંદર શિવથી શક્તિ સુધીનો કોન્સેપ્ટ છે. એટલે શક્તિથી શિવ સુધી પહોંચવાનો પ્રયાસ છે અમારો સુરત ટૂર. તો આવી બધી વાતો અમે કરીએ છીએ, આવી બધી અમે વસ્તુઓ જીવીએ છીએ. ઇમેજિન કરો સુરત ટૂર મેડિસન સ્ક્વેરમાં પરફોર્મ થાય અને ત્યાં આગળ જોગીદાસ કુમારના રાડા, જેમ કે રાડા એટલે શું, એકવાર થઈ જાય. રાડા એટલે જે તે બારવટિયા હોય, જે તે આવી રીતે વીર પુરુષો હોય, જે જંગ ઉપર ગયા હોય, તો એમની રાહમાં જે વીર ગીતો ગવાતા હોય એને કહેવાય રાહડા. એમની જે સ્ત્રીઓ હોય અને જેમને રાહ કરતા, ઘરની જે સ્ત્રીઓ હોય એ એના માટે રાહ જોતા હોય કે પાછો ક્યારે આવે, અને એની રાહમાં જે ગીતો ગવાતા હોય એને કહેવાય રાહડા. એ શૂરવીરના રાહડા હોય અને કેવા હોય. અને ત્યારના કવિઓ જે લખતા એમના માટે જેથી સુરાતન યસ, બુંગીઓ, ઢોલ આવે, એમનો અલગ એક ઢોલ હતો જેને બુંગીઓ ઢોલ કહેવાય. કે ગોડલી યાની મચી ગામશાણ ખમા ખમા જોગા કુમારને નાવલી નદી ના કે નવાણ રંગ જાજા કાઠી કુળ બાણને ઘોડલિયાની મચી ગામશાણ ખમા ખમા
જોગા કુમાર હે જોગા જોગંદર જેવા રૂડા સમદર જેવા મહાકાય જોગીદાસ મેરુ જેવા જેને માતાના ધાવણને ઇતિહાસના પાને લખાયા સુરા જેની ખડ ખડ ખંડે ખડગ માતા ધીંગી 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 ધરા ધ્રુજાવતા કોડલા જ્યાં ઘમશાણ મચાવતા ગામે ગામ ધમ રોડતા આદાના આવાજ જોગીદાસ ના આવાદે બેન દીકરીઓ પર આંચ બાર બાર વટતી બંધાવી ધીંગાણે માંડી રમખાણો ગમશાણ તો આ છે રાડા અને આ છે એમની અંદરનું હિપહોપ. Yep. તો આવા બધા પ્રયાસો છે અઘરી મ્યુઝિકના, કરતા રહીશું. અદ્ભુત અદ્ભુત. હવે છેલ્લે એક પ્રશ્ન આપણે પૂછીએ કે તમે ઓડિયન્સને શું કહેવા માંગશો? ઓડિયન્સને અમે એટલું જ કહીશું કે અમે જે પણ ગીતો અમારું અત્યારનું છે કે ધારો કે અમે માતાના પગલાં બનાવ્યા તો બીજી વખત એવું ના કહેશો કે અમને માતાના પગલાં જોઈએ છે. અમે વાગે વાગે બનાવ્યું તો અમને એ રીતે ના કહેતો કે અમે વાગે વાગે જેવું કંઈક જોઈએ છે. અમારો પ્રયાસ એટલો હશે કે તમને અલગ ને અલગ કંઈક ને કંઈક નવું સંગીત મળતું ગુજરાતી રહે. સંગીતમાં. કેમ કે તો સોરઠ આવ્યું છે તો સોરઠ 2 આવશે કે નહીં આવે એ ખબર નહીં, પણ અમારા માટે જો અમે સોંગ બનાવીએ છીએ ત્યારે એટલું વિચાર નથી બનાવતા કે સોરઠ ચાલી ગયું તો બીજું સોરઠ જેવું જ કંઈક નાખે તો વધારે વ્યૂઝ આવી જાય, વધારે વ્યૂઝ આવે તો વધારે પૈસા આવે. એવું એ નહીં. રીતનું માઇન્ડસેટ સાથે અમે નથી ચાલતા. તો એક સોરઠ છે તો એક જ સોરઠ છે, વાગે વાગે એક જ છે તો તો વાગે એક જ વાગે એક જ છે. Yep. તો બસ આટલું કહીશું કે જે પણ પીરસીએ એને વધાવી લેજો, જો ના ગમે તો કમેન્ટ લખજો પણ વધાવજો ખરા. Yes. અને બીજું અમારું છેલ્લે- ગીત આવી રહ્યું છે એ તો જોગણીયું આપણે કરીને. લાસ્ટમાં આખું એક રાઇટ લઈએ છે. અચ્છા અને છેલ્લે કે કોણ શું કરે છે, કોણ શું નથી કરતું, દેશી સંગીત શું, વિદેશી, એવું નથી હોતું. છેલ્લે મ્યુઝિકની સંગીતને કોઈ સંગીતની વિજય થવી જોઈએ. સરહદ નથી હોતી સરહદ નથી સંગીતની. હોતી. આજ સુધી છોકરાઓએ અમારી ટીમે નામ માટે કામ નથી કર્યું. અમારે અમારું ઇન્ટ્રોડક્શન એવું આપવું પડે. અઘરું સાંભળ્યું તો કે ના, કે અમે એવું કહીએ કે સુરત સાંભળ્યું કે હા, હા કે વાગે વાગે સાંભળ્યું કે હા, જમકુડી સાંભળ્યું તો કે હા. બસ એ અમે બનાવ્યું છે, એ અમે છે અઘોરી મ્યુઝિક. કેમ કે દરેક આર્ટિસ્ટે આ ધ્યાન રાખવું જોઈએ કે સંગીતની વિજય છે. તમે સંગીત પર ધ્યાન કરશો, સંગીતને આગળ વધારશો તો ગુજરાતી સંગીત આગળ આવશે, અઘોરી મ્યુઝિક પછી આગળ આવશે. પહેલા સંગીતને આગળ વધારો. અને ઓડિયન્સ અમારા માટે આમ તો કહેવા જઈએ તો ભગવાન છે, કેમ કે એ લોકો છે તો દરેક કલાકાર હોય, કેમ કે એ લોકો જો કદાચ સાંભળતા ના હોય તો તમે બનાવો પણ નહીં, બનાવવાની તમને મજા પણ ના આવે. એટલે અમારા માટે તો એ ભગવાન છે. તો આવી જ રીતે સાંભળતા રહેજો, અમને વધાવતા રહેજો, અને જેમ તમે પ્રેમ આપી રહ્યા છો એ જ રીતે તમારો પ્રેમ વરસાવતા રહેજો. તમે છો તો અઘોરી મ્યુઝિક છે, અઘોરી મ્યુઝિક છે તો તમે છો ગુજરાત છે, ગુજરાતી સંગીત છે. અને ગુજરાતી હિપ હોપ છે. યપ. અઘોરી મ્યુઝિક એનું કોમ્પિટિશન કોને માને છે? અમારા જે થઈ ગયેલા કામને અને થઈ ગયેલા લખાણ વાહ, ક્યાં બાત, ક્યાં અમારા બાત, પાછલા કામને અમે ક્યાં કોમ્પિટિશન પાછલા બાત, કામ. ક્યાં બાત. કે એનાથી સારું બનવું જ જોઈએ. ગુજરાત ઇન્ડસ્ટ્રી એઝ સચ એની અંદર ઘણું કામ કરવાની જરૂર છે. અને એમાં જો કોમ્પિટિશન તરીકે માનીએ અને કોમ્પિટિશનમાં ઉતરીએ તો એનું નુકસાન સંગીત છે, Yes. એનું નુકસાન તો ઓડિયન્સ છે. 100%. પંજાબી, મરાઠી અલગ રિજિયન બહુ આગળ વધી ગયું છે. એનું રિજિયનનું કારણ એક જ છે કે ત્યાં આગળ બધા જોડે રહીને કામ કરે છે. Yes. અને બીજા પ્રદેશની અંદર એના સંગીત પહોંચ્યા છે, વર્લ્ડ વાઇડ પહોંચ્યા છે. ઘણા ઘણા આર્ટિસ્ટ અત્યારે રેકોર્ડ બ્રેકિંગ સ્ક્વેરમાં Yes, શોઝ yes, કરે છે, yes, રાઈટ? yes. અને ગુજરાતની અંદર આવી જે કોમ્પિટિશન કરીશું, હજી તો બાળક છે, એને આગળ વધવાનું છે, અને બાળકની પહેલાં જ ઝઘડા શીખવાડી દઈશું સાચી વાત છે. તો એને કોઈ કોમ્પિટિશન કરી કોઈ મતલબ નથી. જોડે બેસીને જોડે કોલેબ કરીએ, જોડે કામ કરીએ, Yes. સંગીતને આગળ વધારીએ અને ગુજરાતી ભાષાને માતૃત્વને માતૃભાષાને આગળ વધારીએ, લુપ્તથી બચાવીએ. યસ. બસ આ જ વસ્તુ છે. એન્ડ ટુ એવરી ડાયરેક્ટર અને એવરી પ્રોડ્યુસર જે ગુજરાતી મૂવીઝ બનાવે છે, હેટ્સ ઓફ. તમે અત્યારે ઘણા બધા એવા ટોપિક્સ લાવી રહ્યા છો જે લોકોને ખબર છે અને ખબર નથી, પણ આપણું લિટરેચરને ખોળો, એમાં શોધો. ઘણા એવા ટોપિક્સ છે જે બહાર લાવવા જોઈએ. 100%. પહેલાં ગુજરાતી મૂવી બનતા હતા અલગ જ લેવલ, Yes. અલગ Yes, જ yes. ટોપિક ને કથા ઉપર. થોડા તો એ બધું બહાર લાવવાની જરૂર છે. ધેટ્સ ધ સ્કોપ. બિલકુલ. તો અઘોરી મ્યુઝિક આજથી 10 વર્ષ પછી એમને ક્યાં જોવે છે? અત્યારે અમે જે પણ ગીતો બહાર લાવ્યા છે, જે પણ કરી રહ્યા છે કામ, એક થીમ ઉપર હોય છે, એક પ્રોજેક્ટો ઉપર હોય છે. પણ જ્યારે અમે 10 વર્ષ પછી હોઈશું ત્યારે અમે થોડુંક મોટું વિચારીશું, થોડુંક એક્સપ્લોર કર્યું હશે દુનિયા અને દુનિયાના લોકોને. ત્યારે અમારી ઈચ્છા છે કે અમે જેમ કે અમે મૂવીઝની વાત કરી, અમે મૂવીઝ બનાવવા માંગીએ છીએ.
વાહ. અને એ મૂવીઝના જે સાઉન્ડ ટ્રેક્સ હોય જે Yes, yes. આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતા હોય, Yes. આપણા એમાં જોગીદાસ ખુમાણની વાતો ખુમાણની થતી વાતો હશે, વાહ. વિહળ રાબાની વાતો થતી વાહ, હશે, વાહ. આપણી માતાજી ઉપર પિક્ચરો પિક્ચરો છે, અને અલગ અલગ સ્ટોરી આપણી સંસ્કૃતિ ઉપર, આપણા સાહિત્ય ઉપર. અને પાર્થભાઈ સાચું કહીએ ને તો ગુજરાતી સાહિત્યમાં એટલો મોટો સમુદ્ર છે ને કે અઘોરી મ્યુઝિક 10 વર્ષ પછી બી સાહિત્ય જ કરતું હશે, વાહ, વાહ. અઘોરી મ્યુઝિક 50 વર્ષ પછી બી સાહિત્ય જ કરતું હશે, અને ભગવાન કરે ઈચ્છે અને ફરીવાર જન્મ મળે ને ફરીવાર અમે ચારે ભાઈઓ ભેગા થઈને અઘોરી મ્યુઝિક ફોર્મ કરીએ બિલકુલ. તો બી એટલું સાહિત્ય બાકી છે કે તો એ સાહિત્ય જ કરતા રહીશું. પૂરું નહીં થાય. પૂરું નહીં બહુ ઊંડાણ આ બહુ ઊંડું છે, બહુ વસ્તુ છે, સાગર અને છે બહુ આગળ લાવવાની તમે જરૂર છે જોશો વસ્તુ. કે જે સાઉથના પિક્ચરો છે એ લોકો પોતાનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે. કંટારા. એમાં Yes, yes. કંટારા તમે જોઈ લો. કંટારા બિલકુલ, બિલકુલ. કે એક હવે એવું ઓફ એમાં- ટોપિક લીધેલું છે એમાં- એમને. એમાં એ જે છે એક્ટર એમને લિટરલી ધૂળતા રિષભ. જ બતાવ્યા છે. Yeah. અને તમને લાગે ને કે એક્ટિંગ કરે છે રિષભની, રાઈટ? બિલકુલ. તો એવી રીતે જ છે ને આપણી જોડે એવા કેટલા બાજીરાવ મસ્તાની હા. એવી કેટલી પ્રેમ કથાઓ ગુજરાતની અંદર, ગુજરાતના લોક સાહિત્યમાં, ગુજરાતના માંગરાઓ. સાહિત્યમાં વીર છુપાયેલી છે. બિલકુલ. હમણાં એક સોંગ ફેમસ થયેલું પેલું પદ્માવત વાળું કયું સોંગ? પદ્મા. પદ્માન વાળું કોઈ સોંગ હતું? સોરી, અમારે ભૂલવાલી આદત છે, બીટ વાળની કમી છે અમારા ચારેમાં. આમ ગોતું વાળું ના, ના. There is like હમણાં બહુ lots famous of થયેલું. scope in our literature. મામા કે તારી ઉપર- પદ્મા. મામા તારી પદ્મા કરીને બહુ સોંગ ફેમસ થયેલું મા હમણાં. માતાની પદ્માને કે કહેજો, જો સમથિંગ રાઈટ. તો હવે એ સોંગ એટલું જા ફેમસ થયું જા હોય. કરી રે હા, એ જુવાર. રાઈટ. એટલે તો એવી લવ સ્ટોરી છે આપણા સાહિત્યની અંદર. વાત એ છે, મુદ્દો એ ઘણો છે. સ્કોપ છે કે જેના પરથી મ્યુઝિક બની શકે છે, મૂવીઝ બની શકે છે, જે લોકોને ગમશે. અરે સિરીઝે બની શકે છે, એવી વસ્તુઓ છે, એવી વાતો છે. સૌરાષ્ટ્ર જાઓ, દરેક ગામની અંદર એવી એક સિરીઝ બની જાય. તમે બાબાઓ જોડે ખાલી બેસો ખાલી થોડી બેસો. વાર. અમે તો અનુભવ થયેલો છે. અમે લોકો જુનાગઢ શોમાં ગયેલા. જુનાગઢ શોમાંથી અમે લોકો એક થોડું સ્ટારડમ વાપરીને અમને થોડું વીઆઈપી એક્સેસ મળેલો. તો આજની તારીખની અંદર સાસણગીરની અંદર હવે એક્સેસ એરિયા જે લોકોને એક્સેસ નથી મળતા એવા એરિયાની અંદર ત્યાં આગળ ગામડાઓ છે, નેહ છે, ગામડા ના કહેવાય, નેહ છે, ત્યાં લોકો હજી રહે છે ગીરની અંદર. બિલકુલ. જુનાગઢની વાત નથી કરતો. ગીરની અંદર રિસ્ટ્રિક્ટેડ એરિયાની અંદર નેહ છે એવા કે જે લોકો રહે છે. અને અમે લોકોએ એમ જો વાતચીત બી કરેલી છે. હમ. અને એવી વાતો, એવા કલાકારો, એવી સ્ટોરી. ગીત બહુ સરસ છે, જે મને બહુ ગમે. કે ગીરની કેડી વાકી મારે જાવું માલ હાકી, કે ગીરની કેડી વાકી મારે જાવું માલ હાકી, સિપાયું દે છે ડારા તમે નીકળો ગીર બારા. ક્યાં વાત. એટલે આપણું સાહિત્ય છે ને એ મૌખિક છે બિલકુલ. બિલકુલ. 90%. બિલકુલ. તો અમારો એવો પ્રયાસ છે 10 વર્ષ પછીનો કે માતાજી કરી સક્ષમતા આવે તો અમારો ડ્રીમ પ્રોજેક્ટ છે કે ગાડી લેવી, કોઈ જ કનેક્શન નહીં, ફોન કશું જ બી, કન્ટિન્યુઅસ આખું ગુજરાત ફરવું, લોકોની જોડે ઘરમાં રહેવું, હોમસ્ટે કરવા, લોકોને મળવું, તેનું સંગીત બહાર લાવવું, લોકોના કલોક્યલ ભાષા જે માં સંગીત બહાર લાવવું, લોકોનું જે પ્રાચીન ગુજરાતી છે એ કલોક્યલ ભાષામાં બહાર લાવવું, વાર્તાઓ બહાર લાવી. અરે ખાલી 6 મહિના ફરવું જ છે બસ. પછી એવું થઈ જશે કે આપણે પ્રાચીન થઈ જશે અને લોકો આપણા ઇન્ટરવ્યુ લેવા આવે કે આને આ રીતે કઈ રીતે કહેવાય. તારે સાચી રીતે આપણે અઘોરી બનીશું. આપણને પૂછવા આવશે કે બાપુ આનો મતલબ શું, કે બાપુ તો કરી હા, બાપુ અને પછી બાપુ કહેશે એ જ બાપુ બાપુ, કહે છે, એમની જ વાત ક્રિકેટ છે. રમતો હતો. મારે આ છે ને આ તમે ત્રીજી ચોથી વાર હવે તો આ જાણવું જ પડે કે આ કિસ્સો શું છે. એ હાર્દિક કહેશે. એટલે હાર્દિકભાઈને એવું પૂછેલું કે કોઈ ઇન્ટરવ્યુમાં હા. કે તમારું નામ હાર્દિક તમારું નામ હાર્દિક હાર્દિક જ. ના હાર્દિક એ ક્રિકેટ વાળી વાત એ નથી, તો કઈ છે? તમે જર્ની તમારી જર્ની. મ્યુઝિકમાં કઈ રીતે તમે હા. તો જે હતું મેં સાચું કહી દીધું. ક્રિકેટ રમતો હતો અને એને કીધું કે ચલ કરતે કુછ મ્યુઝિક. ના, હું બેટર આ શું એને એવું પૂછવામાં આવ્યું હાર્દિકને કે લવારીમાં પૂછવા આઈ થિંક રાઈટ લવારીમાં ના, પૂછેલું. યસ યસ હા, યસ લવારી. બીજા કોઈ પોડકાસ્ટમાં પૂછવામાં આવેલું કે તમે મ્યુઝિકમાં કઈ આયા. હા. તો અમારા હાર્દિક સરળ બાપુ છે, સરળ છે અમારા બાપુ કે એકવાર હું ક્રિકેટ રમતો હતો તો ક્રુઝે મને પૂછ્યું ક્રિકેટ રમતા રમતા કે મ્યુઝિક કરીશ કે હા આવું નથી. વિડીયોમાં આવીશ મારા મ્યુઝિક વિડીયોમાં. કે મારે મ્યુઝિક વિડીયો આવીશ તું તો કે આવીશ. બરાબર. કે સારું. બસ ત્યાંથી મ્યુઝિક ચાલુ થઈ. ત્યાંથી ચાલુ. ક્યાં વાત છે? પછી કહે આવું હું રમતા કોઈ રમતા પોડકાસ્ટમાં સીધા નથી બોલ્યો, આ લોકો બહુ શોર્ટ કરી રહ્યા છે. અમે કટ કરી હોય છે પોડકાસ્ટમાં તારી ઇજ્જત ન જાય એટલા માટે. કોઈ કટ નથી કર્યું. ઇજ્જત ન જાય. બાપુની ઇજ્જત ન જાય. બાપુની ઝીણી બાકાજીકી થાય પછી. આ પ્લેટફોર્મ પર હું ઓપનલી દરેક આર્ટિસ્ટને હું કહીશ કે અઘોરી મ્યુઝિક ઇઝીલી અપ્રોચેબલ છે. રાઈટ.
તમને એવું લાગતું હોય કે કોઈ ભાષાની અંદર કોઈ મેનેજમેન્ટ અપ્રોચેબલ છે જ કે દેવર્ષભાઈનો નંબર નીચે આપી દીધો છે. ના તો તમને એવું લાગતું હોય કે ગુજરાતી ભાષા આગળ વધારવા માટે એમની જો કોઈ આઈડિયા છે કે કોઈ કોન્સેપ્ટ છે તો અમે પૈસા વગર બી એ કોન્સેપ્ટમાં જોડાઈશું, એમાં કામ કરીશું અને ગુજરાતી ભાષાને આગળ વધારીશું. એ અમારો પ્રયત્ન છે. અને અમારું એક સોંગ આવી ગયું છે, જેનું નામ છે આવે જો ગણ્યું, સર્કલ ઓફ ફાયર. એને જોજો. એક વાગે વાગે એક અલગ ફોર્મમાં હતું, એ બી માતાજીની આરાધના હતી. આવે જો ગણ્યું ને એક ફન ફેક્ટ એવો છે કે એ સાક્ષાત ના શબ્દોની એક સ્ટોરી છે. એ માએ કીધેલી સ્ટોરી છે, સાક્ષાત સ્ટોરી છે, જે ખોડિયાર માએ કીધેલી સ્ટોરી છે. એ સ્ટોરીનું આખું મ્યુઝિક વિડીયો બનાવ્યો છે, લખ્યું છે, ડિરેક્ટ કર્યું છે, અમારે ક્રુઝભાઈએ ડિરેક્ટ કર્યું છે. અને બસ તો પ્રેમ આપતા રહેજો આવી જ રીતે અમારા ગીતોને, સંગીતને. અને આપણો પાર્થભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે, અને એમ્બી ગ્રામીનો આભાર કે તમે અમેરિકાની જેવી ધરતીની અંદર જ્યાં આગળ યુથ ડિસ્કનેક્ટ છે અને હિપહોપ બી સાંભળે છે તો બી ઇંગ્લિશ સાંભળે છે, સાંભળવું જોઈએ. પણ તમે એવો પ્રયાસ કર્યો કે ગુજરાતી આર્ટિસ્ટને તમે એવી રીતે બોલાવો અને ગુજરાતીની ભાષા માટે ચળવળ કરો. એના માટે આપને ખૂબ વંદન અને અભિનંદન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય માતાજી, જય જય બોલે. બોલે. અને દોડી ધજાયું જોઈ નમતા નાના મોટા શીશ માંગો 20 આપે 30 બોલો જય જય દ્વારકાધીશ. તો કમેન્ટમાં લખજો બધા જય જય દ્વારકાધીશ. ગણેશ. અને આ પોડકાસ્ટને ખૂબ આગળ વધારજો. ગુજરાતમાં રહેતા નહીં પણ અમેરિકામાં રહેતા, લંડનમાં રહેતા, કેનેડામાં રહેતા, ઓસ્ટ્રેલિયામાં રહેતા જેટલા ગુજરાતીઓ છે દરેક ગુજરાતી સુધી આ પોડકાસ્ટ પહોંચે અને ગુજરાતી ભાષા માટે જે કામ થઈ રહ્યું છે એના માટે કમેન્ટ કરજો. થેન્ક યુ સો મચ. જય માતાજી, જય બોલે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ અઘોરી મ્યુઝિક, દેવર્ષભાઈ. થેન્ક યુ સો મચ થેન્ક યુ પાર્થભાઈ. સો મચ પાર્થભાઈ તમને. યસ, એમી ગ્રામીને થેન્ક યુ સો મચ. શ્રીકાંતભાઈને, પાર્થભાઈને, પ્રેમલભાઈને અમારા થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. વાવ, શું મસ્ત કન્વર્ઝેશન હતું અઘોરી મ્યુઝિક સાથે. આપણે જાણ્યું કે હિપહોપ ખાલી મ્યુઝિક નથી પણ એક અવાજ છે, એક મુવમેન્ટ છે જે ગુજરાતમાંથી ઉઠીને દુનિયા સુધી પહોંચી રહ્યું છે. આપણા બધા લિસનર્સ માટે એક મેસેજ, અગર તમે પણ હિપહોપના બીટ્સ અને કલ્ચરને સપોર્ટ કરવા માંગતા હો તો જરૂર ચેક કરો અઘોરી મ્યુઝિક અને એમની યુટ્યુબ ચેનલ અને શેર કરો એમના ટ્રેક્સ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, share, subscribe, and hit the bell icon to never miss an episode of MB Talk. Until next time, stay bold, stay creative. This is MB Talk presented by MB Grammy, signing off. Thank you.